સંજય મેનાબેન રાવલ, વિજય દીનાનાથ ચૌહાણ. હું મારી બાનું નામ બોલું છું કે બાપાનું તો આવે ને એલસીમાં બધા ઓળખે કે એનો જ છે, પણ બાને બિચારીને કોઈ ઓળખે નહીં આખી જિંદગી. મને ખબર હોત કે પેટલાદમાં આટલા બધા લોકો આવ્યા છે તો ચૂંટણીમાં ઉભો રહેતી યાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મને પહેલી વાર અહીંયા આવ્યો ને આટલી મોટી સંખ્યામાં આપ લોકો આવ્યા માટે આપ સૌનો દિલથી આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. 5 વર્ષ પહેલા ઘરમાં વાઈફ નથી સાંભળતી, અત્યારે 2 કરોડ લોકો સાંભળે છે. બ્રહ્મભટ્ટ સાહેબ, તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીંયા આવીશ, તમે અહીંયા બેઠા હશો એવી ખબર હતી? નથી. કેવા બેઠા છીએ હે ને? હું બી આવી ગયો છું નવા કપડાં પહેરીને મસ્ત. આપણે મંદિર જતા અને કૂતરું બટકું ભરી જાય. આપણે બટકું ભરાવા ગયા હતા હે? પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. there is a higher mathematics. આટલું સરસ ગ્રાઉન્ડ આ જે લોકો માલિકોએ આપણને આપ્યું છે વાપરવા માટે, આવી લોનમાં આપણે બધા ફરતા હોઈએ મસ્ત. આપણે તૈયાર થઈને આવ્યા તોય હું જ્યારે એન્ટર થયો તો 70% ચહેરા તો જીવનમાં મજા નથી તો પ્લગમાં આંગળી ગાલ દેવાની. 5 મિનિટ થાય શું થયું પૂરું. કંઈ બી થાય ને મારી સાથે આવું કેમ થાય છે? એટલે જખ મારવા થાય છે. બોલ. હમણાં ફાધર્સ બહુ સરસ વાત કરતા કે ડિપ્રેશન, હતાશા. તમને ખબર છે સાહેબ, 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં એક પણ પુસ્તકમાં હતાશા, ડિપ્રેશન જેવો કોઈ શબ્દ જ નથી. આ સાલું બધું બહારથી આવ્યું છે. અહીંયા તો 2 વીઘા જમીન હોય, ધોતિયું ફાટેલું હોય તોય બીડી પીએ મજા છે. અને અત્યારે કેવું થયું છે, હમણાં હું ઊંઝા ગયો, મારા એક ફ્રેન્ડ અમેરિકાથી મને વસ્તુ આપી, હું આપવા ગયો તો એના ફાધર બેઠેલા ખેતરમાં. હાઈવે ઉપર 700 વીઘા જમીન, 2 બંગડીવાળી ગાડીઓ, BMW, મોટો બંગલો. કાકા ખેતરમાં બેઠા. હું કાકા કેમ છો? હા મજામાં, પણ આ બાજુનું ખેતર લેવાઈ જાય તો સારું. હું કાકા મરી જાઓ ને હવે પાર આવે કેટલું ભેગું કરશો? હાલ તમે બધા હસો તો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર જશો, એ ચાવી ક્યાં ગઈ? વાઈફ ક્યાં ગઈ? યાર એ તારી છે, લઈ જા, અમારે કંઈ કામ નથી. કેટલી ચિંતા. લાલીઓ ક્યાં ગયો? તો પણ લાયો શું કરવા? ધ્યાન નથી રાખતા. લગ્ન કરીને આખા પેટલાદમાં ફરે, લાયો લાયો. ચાલનાના પૈસા પૂરા થઈ જાય, વરસમાં તો લાલીઓ આવી જાય. હરી ઈચ્છા, હરીની ઈચ્છા છે. હરી તો દર વર્ષે કરશે. ચાલે. સરકાર કઈ કરતી નથી. સરકારને આ જ ધંધો છે ભાઈ. હું કોઈ મોટિવેશનલ સ્પીકર નથી, બહુ ખુલાસા નહીં કરું. હું કોઈ વક્તા નથી, હું હાર્ડકોર બિઝનેસમેન માણસ છું. પણ મેં જે ગરીબી જોઈ છે, કદાચ તમે અહીં બેઠેલામાંથી કોઈએ નહીં જોયું હોય. અને એ ગરીબી, ઘરમાં સંડાસ બાથરૂમ, there was no toilet in my house, no fan in my house. I'm from very poor family. મારા બાપુજી એક ઓટલા પર દરજી કામ કરે. હું સ્કૂલમાં છું, મારી પાસે એક દફતર સાલી ઉપરથી ચોપડીઓ નાખો, નીચેથી નીકળી જાય, વાળીને પકડવું પડે. પગમાં સ્લીપર, નીચે સેફ્ટી પિન મારેલી હોય. અને પછી સ્કૂલમાં જઈએ એટલે શિક્ષકો કે ધ્યેય ઊંચો રાખો, કે તગારામાંથી ને ધ્યેય ઊંચો ક્યાંથી? પોઝિટિવ વિચાર કરવાના, અલગ ક્યાંથી આવે? નેગેટિવ આવે, ધક્કા મારું જા જા. આખી દુનિયા શિખામણો આપવા બેઠી છે. અને એમાં મોટિવેશનનો તો આખો ધંધો ચાલે છે. કોટ બોટ પહેરીને આવે, અહીંયા માઇક લગાવીને દોડતા સ્ટેજ પર, તુમ કર સકતે હો, યુ કેન, વી કેન, લે કરીને બતાય. આ દુકાન ચાલતી નથી, ચલાવીને બતાય. તું આ વાઈફ માનતી નથી. આ હસબન્ડ પૈસા કમાતો નથી, ઘર કેમનું ચલાવવું? મોટિવેશન એટલે હવા ભરવાની નહીં. હવા વધારે ભરો તો ટાયર ફાટી જાય. મોટિવેશન એટલે તમે જ્યાં છો ત્યાં બેસ્ટ છો, અને શું કરીએ તો જીવન મસ્ત પસાર થઈ જાય. આ સાલો કોઈ કહેતું સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. સ્વર્ગમાં દારૂ ને દૂધ ને બધી વાતો. કોઈ મરેલો ઉપર જઈને પાછો આવ્યો? કોઈ મરેલો ઉપરથી પાછો આવ્યો? કોઈ જીવતો જઈને આવ્યો? સ્વર્ગ અને નરકની વાતો થાય, પાપ અને પુણ્યની વાતો થાય, પણ એક સાલું નાનકડું જીવન કેમ મસ્ત જીવાઈ જાય સાલું કોઈ કહેતું નથી. આગળ વધો, ધ્યેય ઊંચો રાખો. ઓલા મંગલ પર ઘર બનાવવું છે. અહીંયા પેટલાદમાં ભાડે નથી મળતું.
શિખામણો બધા આપે છે, પણ પાયાની વાતો શું છે મને આવડી ગયું મારો દાવો નથી. પણ એ ગરીબ ઘરમાં જન્મી, આઈ નેવર થિંક ઓફ સ્કૂટર, આઈ નેવર થિંક ઓફ મર્સિડીઝ, આઈ નેવર થિંક ઓફ ફોરેન કન્ટ્રીઝ. અત્યારે ગઈકાલે જ 1 મહિનો ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, હોંગકોંગ ફરીને આવ્યો છું. સવારે અમરેલી હતો, તમને મળવા માટે નોન સ્ટોપ 400 કિલોમીટર ડ્રાઈવ કર્યું. અમદાવાદ ગયો, ત્યાંથી 6:30 ટાઈમ આપ્યો, એટલે બાપુ તો આવી ગયા. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ, है ना. આ પાવર ને ટેમ્પરામેન્ટ જોઈએ. હું શું કરું અહીંયા તું સાહેબ. બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ વેન આઈ વોઝ ઇન કોલેજ. બ્રાહ્મણનો છોકરો છું. સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ સાવ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ હોય છે, જે આપણે બધા જ કરીએ. હું હમણાં અહીંયા આવ્યો ને, એ બહાર પાનનો ગલ્લો હતો અહીંયા સામે, તો 2 છોકરા ઉભેલા. બાઈક હતું લગભગ 15-20 લાખ, આટલે પેન્ટ પહેરેલું. મેં ગાડી ઊભી રાખી. મેં તો શું છે? મને કે લો વેસ્ટ. મેં તો સાલા તારા વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. હાથમાં મસાલો. કહ્યો આવ્યો દેશ માટે કંઈક કરવું. તારા માટે કર, દેશ તો ચૂલામ જતો, તારું કરતું. 3 બટન ખુલ્લા અને પાસળીઓ દેખાયો, પહેલો, બીજું, ત્રીજું. છોકરીઓ હોય તો પથ્થરો મારે તો આટલે પડે. ઝાંસી કી રાણી ક્યાં છે એક તો બતાવો. બધું ચાલે છે. નાનપણથી આપણને બધાને ભિખારીઓ બનવાની, નપુસંક બનવાની ટ્રેનિંગ આપી છે. અને સમાજ ચાહતો બી નથી કે તમારી પ્રગતિ થાય. સમાજ ચાહે છે કે તમે દબેલા રહો, તમે અંધારામાં રહો અને દિવેલ પીધેલા ફરો, તો જ એમની દુકાનો ચાલે. એટલે કોઈ સાચી વાત કહેતું નથી. મને સારું બોલતા નથી તો સાચું કહેવા આવ્યો છું. જીવન મસ્ત છે. લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. કોઈ કહેતું હે મોટા થાવ ખબર પડશે. તને હું પડી તમે પડશે. તું દિવેલ પીધેલો ફરે, અમે દિવેલ પીધેલા ફરશે. જેને જુઓ, જેમ માણસ ખરેખર 15, 20, 25, 50, 60, 70 વર્ષ સુધી એમ હસતો થવો જોઈએ, ખીલખીલાટ. જેમ જેમ મોટી ઉંમરનો થાય શું છે શું છે ભાઈ, હસી જાય ને પછી લાફિંગ ક્લબમાં જાય, હે એટેક આવી જશે. એમને હસવાનું. એ ગરીબ ઘરમાં જન્મી, રહેવા માટે ઘર નતું, 160 બંગલોની સ્કીમ ઈશ્વરે પૂરી કરાવી દીધી. બાપુજીની ઓટલા પર દરજીની દુકાન હતી, 10 બાય 10નો ઓટલો, અત્યારે 200 દુકાનનું કોમ્પ્લેક્સ બને. પિક્ચર જોવાના પૈસા નતા, ફિલ્મો બનાવું છે. હું મારી યશ ગાથા ગાવા નથી આવ્યો, પણ પાયાની વાત કહેવા માટે તમને પાયાની વાતો ખબર હોવી જોઈએ. મારે ક્યારેય ચૂંટણીમાં નથી ઉભા, કે તમારાથી મને કોઈ અપેક્ષા નથી. 2000 સેમિનાર સમગ્ર વિશ્વમાં કર્યા, 1 રૂપિયો લીધો નથી સાહેબ કોઈની પાસેથી. અને કદાચ આજે લઉં છું તો એ પણ સારા કામમાં વાપરી દઉં છું. મારી આવક નથી, ઈશ્વરે મને ઘણું જ આપ્યું છે, અને જે છે એમાં હું હેપી છું. બધું મૂકીને જવાનું છે, લઈને જવાનું નથી. આ સાલું મૂકીને જવાનું છે તોય આટલી ઉપાધિઓ છે. જો લઈને જવાનું હોત તો 4 ગાડી આપણી. જીવન મસ્ત છે સાહેબ, પણ કોઈ કહેતું નથી. ન ધર્મગુરુઓ કહે છે, ને એજ્યુકેશન સિસ્ટમ કહે છે. અને એજ્યુકેશન સિસ્ટમની તો એવી પથારી ફરી ગઈ છે કે સાલું સ્કૂલ કોલેજોમાં ભણાવે એ જીવનમાં કામ નથી આવતું, અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. 5 વિષય ભણવાના, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું પૂછડું. 5 વિષય ભણે અને 15 લાખ છોકરાઓ પરીક્ષા આપે. શું આ 5 વિષય માટે જ 15 લાખ છોકરાઓ પેદા થયા છે? હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો. કમ્પ્યુટર એન્જિનિયરને કલાકના $20 મળે છે, પ્લમ્બરને $80 મળે છે. બોલો, પ્લમ્બર થવાય કે કમ્પ્યુટર એન્જિનિયર થવાય? ડોક્ટરો બેઠા છે એટલે નથી કહેતો એમનું. મને ઘણા બધા પૂછે, સંજયભાઈ તમે ગરીબ હતા તો આટલા બધા પૈસા ક્યાંથી કમાયા? બેંક લૂંટી. અમારે સાહેબ શું છે, અમે પેટલાદની બાજુના ગામડામાંથી આવીએ ને, અમારે કોઈ સપોર્ટ નથી. તને સાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે. તારે કંઈ કરવું જ નથી સાહેબ. દુનિયામાં થોડા આપણે શું કહીએ, આને મસાલા છોડાવી દો, આને દારૂ છોડાવી દો, આ દિવેલ પીધેલો ફરે છે, આ ડિપ્રેશનમાં છે, આ કેમ? આપણે શું કરીએ, ઝાડ ઉપર બહારથી ફળ ફૂલ લગાય છે, મૂળિયામાં પાણી કોઈ નાખતું નથી. હું તમને મૂળિયામાં પાણી નાખવાની વાત કરવા આવે. દુનિયામાં 43 સંસ્કૃતિઓ છે. there were 43 civilization in the world. ગ્રીક સિવિલાઇઝેશન, બેબીલોન સિવિલાઇઝેશન, સનાતન, હિન્દુ નહીં, સનાતન સિવિલાઇઝેશન, આવા મોટા સિવિલાઇઝેશનો હતા અને દુનિયાને શિખામણો આપતા હતા. તમને ખબર છે સાહેબ,
43 માંથી 42 સંસ્કૃતિઓ ખતમ થઈ ગઈ, માત્ર સનાતન સિવિલાઇઝેશન બચ્યું છે બોસ. અલા પેટલાદ વાસીઓ, ભારતમાં તમને ખબર છે પહેલા બે ગુજરાતી હતા દેશ આઝાદ થયો ત્યારે? પટેલ અને ગાંધી. ખબર છે? હાલે બે છે, હે મોદી સાહેબ ને શાહ સાહેબ. અને પછી પણ બે ગુજરાતી જશે, એક હું છું ને એક હોધું છું. સ્પિરિટ જોઈએ. ભારતમાં જન્મ મળે, ગુજરાતમાં જન્મ મળે, નાક આંખ કાન બધા સ્પેરપાર્ટ ઓકે હોય ને, લોટરી છે, લોટરી બોસ. અને તો મને કઈ નડે છે, તું જ નડે છે સાલા, તને તું જ નડે છે. કેમ જીવવું, શું આપણા હાથમાં છે, શું ઈશ્વરના હાથમાં છે? ઈશ્વર એટલે શું ખબર જ નહીં. 300 ધર્મ અને 3000 સંપ્રદાયો દિમાગની પથારી ફેરવી નાખી. ડુંગળી ખવાય બટાકા ના ખવાય. બિચારા મોહમ્મદ પૈગંબરે એક ઇસ્લામની સ્થાપના કરી કે એક જ અલ્લાહ ને એક જ ધર્મ. ત્યાં મુસલમાનોએ બી 72 ધર્મો બનાવી દીધા. દિલ હે કે માનતા નહીં. ચાલો, આપણે આપણો જ ભગવાન બનાવીએ છીએ, પણ મૂળ વાત એ છે કે એક બહુ નાની જિંદગી મળી છે, એને કેમ જીવવી એ આપણા હાથમાં. પણ કેવી રીતે જીવવી એ સાલું કોઈ કહેતું નથી. 90 મા બાપ સ્કૂલમાં આવે, મારા છોકરાને 90% આવવા જોઈએ. હવે એ બેના ભેગા કરો ને તો 80 ના થાય, એને 90% જોઈએ. મારો છોકરો બહુ ધમાલ કરે છે, જાત જાતના પ્રશ્નો. એક બહેન મારી પાસે મને કે સર મારો છોકરો તો મોબાઈલ ના આપો ને તો કંઈ કરતો જ નથી, રડે જ છે. મેં તો બેની પેટમાં હતો ને ત્યારે તમે ધંધો જ આ કર્યો છે, એટલે અભિમન્યુ બધું શીખીને આવ્યો છે. બધો ધંધો આ છે. માફ કરજો, થોડી જબાન ચંદ્રકાંત બક્ષીના ગામનો છું. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ, આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. હે ને, જીવન સાલું અહીંથી જીવાય છે. અને બાકી બધા અને આનો ખૂબ ઉપયોગ કરે એટલે બ્રેન સ્ટ્રોક આવે, અને આનો સાલો ઉપયોગ જ નથી થતો એટલે હાર્ટ એટેક આવે છે. હે ને, આ પાયાની વાત છે. અહીંથી જીવવાનું. આ કાચબો છે, આ સસલું છે, સસલું થાકી જશે. હાય પૈસો, હવાર પડે અને સાલું એમ થાય કે પૈસો જોઈએ, અને સાંજે પથારીમાં પડીએ એટલે એમ થાય સાલી શાંતિ જોઈએ. અને શાંતિ પૈસાથી આવતી નથી. 5 લાખ રૂપિયાનું ડાઇનિંગ ટેબલ આવે સાહેબ, પણ 5 લાખમાં ભૂખ ના આવે. 5 લાખનો પલંગ આવે સ્પ્રિંગ વાળો, પણ 5 લાખમાં ઊંઘ ના આવે. જીવન શું છે, કેમ જીવવું, કશું જ ખબર નહીં. કોક કરવું છે, દેશ માટે કરવું છે. અને એજ્યુકેશન સિસ્ટમે બધાએ ભેગા થઈ અને માણસની એવી હાલત કરી છે કે બજારમાં તમે ફરો તો બધી લાશો જ ફરે. હમણાં હું અહીંયા ગામમાં આવ્યો, તમારા ગામમાં એક ગાડી હતી, પોર્ચ લઈને કોઈ જતું, પોર્ચ ગાડી 3 કરોડની. તો અને પાછળ રિક્ષાવાળો બે એક જેવા, કોઈ ફરક જ નહીં. પોર્ચ કોની, રિક્ષા કોની? તો પ્રિન્સિપાલને મળો પટાવાળા, બે હરખા. બધી લગ્નમાં જાય, 50 તોલા સોનું પહેરે. ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં આવે સારો, એમ કે ફોટા આવતા છે. જીવન એટલું ઈશ્વરે મસ્ત આપ્યું છે બોસ. તમે જુઓ, બધી કીડીઓ એક જેવા, બધા મકોડા એક જેવા, બધી ગરોળીઓ એક જેવી, બધા વંદા એક જેવા, બધા હાથીઓ એક જેવા, હે બધા કાગડા, બધા કબૂતર, બધા મનુષ્ય એક જેવા. ગીતાનો 4થો અધ્યાય એનો 13મો શ્લોક આજે ટાંકીને તમને એક મહત્વની વાત કરું જે તમને કોઈએ નહીં કીધું હોય. નેતાઓ અને ધર્મગુરુએ આપણને નાત જાત ધર્મ સંપ્રદાયમાં વેચીને આપણી કેરિયર પૂરી કરી નાખી છે. 4થો અધ્યાયનો 13મો શ્લોક કૃષ્ણ ભગવાન શું કહે છે? હે મનુષ્ય, મેં જન્મને આધારે જાતિઓ નથી બનાવી, કર્મને આધારે બનાવી છે. તું જેવું કર્મ કરશે એવું તું થશે. પણ 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું, અને મૂળ વાત ભૂલાઈ ગઈ, અને આપણે બધા જ દિવેલ પીધેલા ફરતા થઈ ગયા છે. કોઈને મજામ નથી, અને તોય કોઈને મરવું નથી. કોરોના મને બચાવી લો. એટલે કાકા 90 થયા, હવે જાઓ. અને ભિખારીઓ બનવાની જે કોરોના આવ્યો ને, જેને મળો બોલો ધંધાની પથારી ફરી ગઈ. મેં તો તું પહેલા કરોડપતિ હતો, તું સાલા પહેલા કોઈને ટાઈમસર નતો આપતો. આ તો હાલ બહાનું મળ્યું, કોરોના છે, શાંતિ રાખ. નરેન્દ્રભાઈએ 500 ને 1000 ની ખબર છે 8 વાગે આવીને કીધું બંધ. તમારા અમદાવાદમાં જેને મળો બોલો બંધ કરી દીધી. કીધું નહીં, એકદમ બંધ. મેં તારી પાસે કેટલી છે? આપણી પાસે ક્યાં છે? ભિખારી તારે છે શું?
બોલો હે યુક્રેનમાં યુદ્ધ ચાલે છે, તું શાંતિ તારા ઘરમાં ના થાય ધ્યાન રાખ ને. પંચાતો કૂટવી, તાઇફા કૂટવા, કોનું શું થયું, અને એમાં ને એમાં માથે ધોળા આવે છે, અને એક દિવસ પેપરમાં ફોટા આવે, શું થયું ગયો. આપણો તો સાહેબ એક જ ઉસૂલ છે, જ્યારે સાયકલ હતી ત્યારે પણ, આજે મર્સિડીઝમાં ફરું છું ત્યારે, કે સાલું મોત કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. તકલીફ શું છે સાલી, આપણા ત્યાં એક પાપ અને પુણ્યની વ્યાખ્યા ચાલે છે. ડુંગળી ખવાઈને બટાકા ના, એવું જાત જાતનું ચાલે. પાપ અને પુણ્ય એટલે શું? હું તમને સાચી વ્યાખ્યા કહેવા આવ્યો છું, પછી મારા વિષય શરૂ કરું છું. તમે જુઓ, હસબન્ડ વાઈફ લગ્નમાં જાય કેવા તૈયાર થઈ જાય. અહીંયા ઘણા બધા કપલ બહુ સરસ તૈયાર થઈને આવ્યા છે. એમાં ખાસ લગ્નમાં તો જાઓ ને તો એમ પત્ની 10-15 સાડીઓ બદલી કાઢે, આપણે 4-5 શર્ટ બદલી કાઢે. બહાર જાય એટલે હીરો હિરોઈન. ઘણી વાર તો વાઈફને જોઈને એમ થાય મારું પહેર્યું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. એ જ બ્લુ કલરનો ગાઉન પહેરેલો હોય, કલર ઉડી ગયો હોય, 2 વર્ષથી છોડે નહીં. આપણે ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, સાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર જાય એટલે હીરો હિરોઈન. અલા બીજાને બતાવવા જીવન. સંજય બી ઘરે આવે તો નવા વાસણ, આપણે સાલા તૂટેલી થાળીમાં કપમાં પીતા હોઈએ છે. મહેમાન આવે તો નવી ક્રોકરી, બ્લેક કાર્ડ બોન ચાઇના. આપણે સાલી સ્ટીલની થાળી ગોળ ગોળ ફરે, ધ્યાન ના રાખો ટેબલ બધી નીચે જતી રહે. મહેમાન આવે તો નવી ચાદર, આપણે સાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. એટલે બીજાને બતાવવા જીવવાનું. આપણી આખી જિંદગી બાથરૂમ સિવાય બધે ડુપ્લિકેટ હોય છે. બાથરૂમમાં ઓરિજિનલ, એમાં જો કોઈ ટક્કર, હા શું હતું, સાવધાન થઈ જાય એમને પાછું. સાહેબ પાપ અને પુણ્યની એક મારા લગ્ન થયા ને મારી વાઈફને મેં કીધું પલ્લવી નવા કપડાં પહેર, ઘરમાં છે. મને કે કેમ? મેં કીધું તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો ઝઘડા જ થતા નથી. 32 વર્ષે હજી બદલી નથી બે, એ જ રાખી આપણે. આમ એવી ગમે ને મને, આમ નહીં તો બીજી ગમવા માંડે આજુબાજુ વાળે. એટલા જ વાસીઓ પાપ અને પુણ્યની એક વ્યાખ્યા જે લઈને ઘરમાં જજો. પાપ લાગે તો મારા માથે. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે, જે બીજાને બતાવવા કરો એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા નહીં. આ કોટી તમને બતાવવા નહીં પહેરી, હાલી ઠંડી બંડી લાગે તો પહેરી લો, લાગશે તો કાઢ નાખશું. મેં તો સંડાસમાં બી એસી લગાવ્યું બ્રહ્મપત સાહેબ. બધું હાલા જીવી લો, ભગવાન પાછું લઈ લે તો. હમણાં મારી દીકરીને બર્થડે હતી ને, મારું નાનું મોડલ વિચિત્ર, જો કે ફેક્ટરી આવ્યો તો માલ એવો જ હોય. તો એને દુકાનમાં લઈ ગયો, એની બર્થડે હતી, કપડાં લીધા 25-30 હજાર રૂપિયાના. 4 દિવસ પછી બર્થડે હતી, નવા ચપ્પલ લીધા, બધું લીધું, પછી દુકાનમાં જ પહેરી લીધા. અને જૂના કપડાં થેલીમાં લઈને મને કે ચાલો. એટલે મેં કીધું બર્થડે તો 4 દિવસ પછી છે. મને કે રસ્તામાં મરી જવું તો આજે જ જીવી લો ભાઈ. આજે આઈસ્ક્રીમ ખાવો હોય તો ખાતા જજો, સવારે ઉઠો કે ના ઉઠો કોઈ ગેરંટી. બસ કાલ 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 શું થાય છે? ધોલા થઈ જાય છે, ઢીચણ ખલાસ થઈ જાય છે. મીઠાઈ નહીં ખાવાની તો શું તગારું ખાવાનું? પણ આ બધાને જીવવું છે, બધાને ખબર છે, પણ જીવાતું નથી. There are so many questions and nobody has answer. હું આજે તમને થોડીક એવી વાતો કહેવા આવ્યો છું. 5000 પુસ્તકો વાંચીને આપની સમક્ષ ઊભો છું. સવારે 100 દંડ મારું છું, 100 dips. I am 57, 1966 નું મોડલ છું. 100 dips મારું છું. નો ડાયાબિટીસ, નો બ્લડ પ્રેશર, કશું જ નથી. 20 દિવસ ટ્રાવેલિંગ કરું છું. રોજ નવો બેડરૂમ હોય, નવું ઓસીકું હોય. ઘણી વાર બારી ક્યાં ગઈ? પછી કે ના તો ભાવનગર છે. પછી બીજા દિવસે સુરતમાં હોઉં, ત્યાંથી પછી બ્રિસ્બેન હોઉં, ત્યાંથી પછી કેનબરામાં હોઉં, ત્યાંથી સિડનીમાં હોઉં. છતાંય જીવાઈ જાય છે. ઘણા મને કે તમારો ધંધો શું? મેં તો સાવ નવરો છું, તમે કહો એટલે આવી જઈશ. તમે નજીકમાં છો એટલે એક વાત કહેવાનું ભૂલી જઈશ. મારી પાસે સ્કૂલમાં 48 રૂપિયા ફી ભરવાના પૈસા, પર એનમ 48 રૂપીસ. અત્યારે તમારી નજીકમાં આણંદ પાસે મેં 650 એકર જમીન લીધી છે અને 2500 કરોડની યુનિવર્સિટી બનાવી રહ્યો છું. સ્કિલ યુનિવર્સિટી, જે નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. 2500 કરોડ તક્ષશિલા ને નાલંદા ને ઓક્સફર્ડ ને કેમ્બ્રિજ ને ટક્કર મારે એવી કેમ્પસ બનાવી રહ્યો છું. પણ મારા કેમ્પસમાં એક નિયમ છે એડમિશન માટેનો. 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે.
પછી 2 ટ્રાયલ, પછી 1 ટ્રાયલ. મેરિટ બનાવવાનું, સૌથી 3 ટ્રાયલ વાળો સૌથી ઉપર. પછી 2 ટ્રાયલ, 1 ટ્રાયલ, 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. ડોક્ટર સાહેબ આવે, દીકરીને 90%. સાહેબ ફોર્મ જ નહીં મળે. અહીંયા હું કામ. આખી જુદી દિશામાં વિચારવાની. પણ આ સમાજોને સ્કૂલવાળાએ દાટ વાળ્યો. કોઈ બી ફંક્શન હોય, તેજસ્વી તારલાઓનું સન્માન, અમારી સ્કૂલનું ગૌરવ, પહેલો, બીજો, ત્રીજો. અલા છેલ્લા 3 નંબરનું શું? અમારી જેવી નોટો ત્યાં જ ઊભી હોય. દોડવાની, તમે જુઓ, દોડવાની હરીફાઈ થાય ને તો પહેલા, બીજા, ત્રીજાનું સન્માન કરે. છેલ્લા 3 નંબર તો ખૂણામાં બેઠા હોય. અલા એ 3 ભાગ ના લે તો આનો નંબર આવે? આ એકલા ક્યાં દોડે? જાઓ દોડો. અલા આ છે તો તું છે ભાઈ. બધાની વેલ્યુ છે. ભગવાને બધાને ફિંગરપ્રિન્ટ અલગ આપી છે. બધા ડોક્ટર બનવા પેદા નથી થયા, બધા કમ્પાઉન્ડર બનવા પેદા નથી થયા. તો શું બનવા પેદા થયા છે એ સાલી ખબર નથી. અને મહત્વની વાત તો કે કેમ જન્મ્યા? રામ જાણે આવી ગયા તો આવી ગયા. હરી ઈચ્છા પેડા વેચ લાલ્યો આવ્યો. આ દુનિયામાં આપણો જન્મ અકારણ નથી, સકારણ છે. આ દુનિયામાં પહેલા આપણી જગ્યા ખાલી થાય છે, પછી ભગવાન આપણને મોકલે છે. આપણે એ જગ્યા સુધી પહોંચવાનું છે, પણ કેવી રીતે ખબર નથી. કઈ જગ્યા છે ખબર નથી, કેવી રીતે પહોંચવાનું ખબર. બસ કોક કરવું જ. પેલાએ પાર્લર કર્યું, આપણે પાર્લર કર્યું. પેલાએ હોટલ કરી, આપણે હોટલ કર્યું. પેલો સરકારી નોકરી કરે છે, આપણે સરકારી નોકરી કરી. સાહેબ ગોટલી જાતે ફૂટે તો આંબો ઉગે, કે તોડી નાખો તો આંબો ઉગે? જાતે ફૂટે તો ઉગે. ઈંડું હોય ને, ઈંડું એ જાતે ફૂટે તો બચ્ચું જન્મે, બહારથી ફોડો તો જન્મે. એ જાતે ફૂટે. તો આ જાતે ફૂટવાની જે પ્રોસેસ હતી એ આપણા ત્યાં બંધ થઈ ગઈ છે. અને એટલે સમગ્ર મનુષ્ય જાત દિવેલ પીધેલો ફરે. હું શું કરું સાહેબ? છેલ્લા 3 વર્ષમાં 3000 લોકોને મેં આત્મહત્યા કરતા બચાયા છે, સુસાઇડ કરતા બચાયા. બ્લેડ મારીને ફોટા મોકલે, 10મા માળથી ફોટા મોકલે, ટ્રેન આવતી હોય ફોટા કે સાહેબ મરી જવું. અરે હાલાકી મરી જવા પેદા થયા છે. 1984માં મારું 12મું થયું. સાલું 12મું જ થયું. મેં સાયન્સ રાખ્યું, પહેલા કોમર્સ રાખ્યું. આવે તે ઉધારો, જાય તે જમા કરો. પછી મેં ના આપણે ડોક્ટર થઈએ, પૈસા કામ, સ્ટેટોસ્કોપ લગાવે, વટ પડે સાહેબની જેમ બધા બોલાવે, સાહેબ આયા, સાહેબ આયા. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી 84માં 4 રાખવું પડતું હતું. અમારી સ્કૂલના 200માંથી 20માં હું આવું ને 20માંથી ટોપ 3માં આવું. એટલો હોશિયાર, પહેલેથી જ નોટ આવી. બધું ગોખી માર્યું. ટકા લાવવા શું કરે? ગોખી મારવાનું. Na sodium, K potassium, NH4, H hydrogen, Ag silver, Hg mercury, Cu copper, Cl chloride, Br bromide, iodide, NO2 nitrate, Cl chloride, amino4 permanganate. હજુ બધું આવડે. sin square theta plus cos square theta, tan square theta. પેપર આપ્યા, મસ્ત પેપર ગયા. બાપાની આવક 4000, ટ્યુશન ફી 40000. બાપાને કીધું ડોક્ટર થઈ 1 વર્ષમાં વસૂલ, ચિંતા ના કરો યાર. અમે 20 મિત્રો જે ટોપર હતા સ્કૂલના, જ્યારે રિઝલ્ટ આવ્યું, મારા 19 મિત્રોને, જે લોકો ડિપ્રેશન ને હતાશાની વાતો કરે છે ને, દિવેલ પીધેલા ફરે, એમના માટે આ વાત છે. મારા 20માંથી 19 મિત્રો મેડિકલમાં જાય, એટલા ટકા આવ્યા, 90% અપ. સંજય રાવલ 54%. ચેક રિટર્ન. હવે મારી પાસે એક જ રસ્તો તો ઘરેથી ભાગી જવું, સુસાઇડ કરી લઉં, મા બાપને પૈસા દેવું કરે. પણ મેં કીધું ના સંજ્યા, મરવા થોડી પેદા થયા છે. 1984માં બધું જ આવડતું હતું, હોશિયાર હતો, મહેનત કરી હતી, બધું જ બેસ્ટ કર્યા પછી પણ 54% કેમ આવ્યા? કેમ કે આજે 17 તારીખે મારે પેટલાદમાં સેમિનાર કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ઈશ્વરના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય? અહીંયા હવે તો પેલા મોટા પ્લગ આવ્યા છે, ગાડીઓ ચાર્જિંગ નાખો, આખો હાથ જતો રહે અંદર. સાહેબ એક વાત કહું, પેટલાદવાસીઓ, ભગવાન છે ને, ભગવાન, ઈશ્વર, અલ્લાહ, જે કોઈ તો એક જ છે. એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. એને મરદ બનવું પડે. મારી સાથે આવું ચાવી ખોવા છે. હે માતાજી ક્યાં ગઈ? માતાજી તારી કામ વાળી છે. તું હાચો હોય તો આમ થજે, લાય તો હાચો છે, તું જુઠ્ઠો છે, તો રેડી. ભાઈ હાલ પાણી મૂકી દો, ભાઈ મૂકી, બધાને આપવું પડશે ભાઈ, મૂકી દો હાલ. હું અમેરિકા ગયો ને તો બધા ત્યાં રાઉન્ડ ટેબલ પર બેઠા હોય, આપણે બોલતા હોઈએ એટલે બધા ખાતા હોય.
તો બિયર બી પીતા હોય ને એવું બધું ચાલે ત્યાં તો આઈસ્ક્રીમ ખાય ને એક જણ ઊભો થઈને પાછળ જાય ને પાછળથી પાછળ લઈને આવે એટલે પેલા આયોજક ને પેલા ભાઈ શું છે મને કે ચાલુ રાખો મેં તું કથા છે આપણે બી બધું બરાબર જોઈએ તમને ખબર છે હું પૈસા કેમ નથી લેતો હું અહીંયા આવું મન મજા ના હતું તો ઘેર જતો તમે શું તોડી લેવાના હતા ભય મુક્ત જીવન આને કહેવાય અને લીધા હોય તો ભાઈ પાછા લઈ લેજે મારો આ બધાને ભેગા કરી આપણે ઘરે ચાલો એ 54% આવ્યા 93 ડાયમંડના બિઝનેસમાં ખૂબ મોટો લોસ કર્યો 10 વાર સુસાઇડ કરવો પડે એક વારમાં પતે નહીં મરી જવાનું જીવન પણ આખા જીવનમાં એક ચીજ મને ખબર પડી મેરા હૈ સો જાવે નહીં જો જાવે સો મેરા નહીં આ તમને સમજ પડી જાય બેડો પાર છે આપણું ધાર્યું થાય આપણે ખુશ આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ બે બાજુ ઢોલ વગાડવાના પણ આપણને સુખ ગમે છે દુઃખ નથી ગમતું અમીરી ગમે છે ગરીબી નથી ગમતી રાત ગમે છે દિવસ નથી ગમતો તો દિવસ કેમ કે સ્કૂલમાં ઊંધું ભણે કે આ બધું વિરોધાભાસ આ વિરોધી નથી આ જરૂરી છે તમારા છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો હાર્લી ડેવિડસન સુખ જ સુખ હે ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ ક્યાં જુદું કરશો સુખ અને દુઃખ વિરોધી નથી પૂરક છે દિવસ અને રાત વિરોધી નથી પૂરક છે જન્મ અને મરણ પૂરક નથી વિરોધી નથી પૂરક છે જરૂરી છે બંને જરૂરી છે આ રાત પૂરી થાય તરત દિવસ શરૂ થાય રાત દિવસ પૂરો થાય રાત શરૂ થાય સુખ પૂરું થાય દુઃખ ઊભું જ હોય દુઃખમાં તમે હસતા રહો સુખ તમારો હાથ પકડી લે તમારું જન્મ થાય મૃત્યુ નિશ્ચિત તમારો મૃત્યુ થાય જન્મ નિશ્ચિત એક ભાઈનો સવાર 6:30 ફોન સંજયભાઈ બાબો જન્મ્યો મેં તો જલસા મને કે હરી ઈચ્છા પેડા આપ્યા 250 ગ્રામ તો ખાઈ ગયો રાત્રે 12 વાગે ફોન આવ્યો સંજયભાઈ મારા બાપા ગયા મેં તો હરી ઈચ્છા મને કે શું યાર તમે બી કે નોમિનેશન બાકી હતું બોલો અને બાપા મરે એની ચિંતા નથી હરામીને મેં તારા બાપા પાછા જોઈએ જ મને કે હા મેં તું બ્રાહ્મણ છું જન્મે પણ છું કર્મે પણ છું હે તારા બાપા પાછા લાવી દઉં મારે શંકર ભગવાન જોડે ડાયરેક્ટ હોટલાઈન છે મને કે લાવી દો પણ મેં તારા બધા બાપા પાછા આવશે તારા 70 વર્ષના બાપા એમના 100 વર્ષના એના 125 એના 150 તારા ઘરમાં 80 હું બાપાઓ પડ્યા હોય દાદા કે તો છો ગયા કે મજા કરે અમારા બનાસકાંઠામાં વરસાદ આવ્યો નહીં 2 વર્ષ પહેલા જેને પૂછો ને બોલો છોટતો નહીં આવતો જ નથી શું થવા બેઠું છે કોક પાપી આવ્યો છે મંદિરોમાં હવન ને ભજન ને કીર્તન ચાલુ વરસાદ આવે નહીં અને પછી 15 દિવસ પછી બે ઠોક ધમધમાઈને પડ્યો હવે બહુ થઈ ગયો બહુ તારા બાપા નોકર છે હે તને પૂછીને આપશે શું ખાપ સાહેબ તમે જુઓ ક્યારે વરસાદ આવી જાય ક્યારે તડકો આવી જાય ક્યારે છાંયડો આવી જાય હે ઈશ્વર આપણા જીવનમાં પણ આવું કરી શકે છે પણ એની જે પાયાની વાતો છે એ આપણને ખબર નથી અને ખબર છે પણ કરતા નથી અને એટલે જીવનમાં મજા નથી માં તો નસીબ જ ફૂટેલા છે તું ઢોલ છે આખો ફૂટેલો નસીબ બસીબ તંબુરો હોતું નથી બોસ એને બનાવવું પડે છે 5 વાતો આજે તમને કહીને જઉં છું સાહેબ યોગ્ય લાગે તો ફરીથી બોલાવજો આ 5 વાતો તમે જીવનમાં કરશો આજની તારીખ ઘરે જઈને લખી નાખજો અને આ 5 ચીજો કરજો અને નક્કી કરજો કે આ બધા જુઓ આપણે મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણીના રૂપિયાનો ભાગ પાડ્યો તમે બધા હતા બેને સરખા આપ્યા હતા કે નહીં મુકેશભાઈને અને અનિલભાઈને આપણે સરખા આપ્યા હતા ને આ મુકેશભાઈને જલસા છે અનિલભાઈને હમણાં તકલીફ છે અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે બાપરાને જાહેરાત નહીં મળતી સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ જાય સાહેબ કોઈના જેવું થવાનું નથી પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા આજે બેસ્ટ બનાવવાની છે આટલું જ કરવાનું કોઈથી હરીફાઈ નથી હરીફાઈ કરી મર્યા તો હરીફાઈ ન થાય એવું કેવી રીતે જીવવું એ વાત હું તમને કહેવાયો છું 5000 પુસ્તકોનો સાર કહેવાયો છું કુરાને શરીફ મૌલવી સાહેબ પાસે બેસીને પદ્ધતિસર એનો અભ્યાસ કર્યો છે જૂનો કરાર બહુ સરસ ફાધર જોડે બેસી ફાધર વાલેસના સમયથી બધાને ઓળખું છું બેસીને વાંચ્યું છે વેદો પુરાણો ઉપનિષદો વાંચ્યા છે અને મને એક ચીજ ખબર પડી જીવન તો બહુ સામાન્ય છે
આપણે બધા વેચાઈ ગયા. હિન્દુ, મુસલમાન, બ્રાહ્મણ, પટેલ, સ્થાનકવાસી, દેરાવાસી, એમ કરતા કરતા છેલ્લે ઠૂંઠા જેવો એકલો માણસ ઊભો હોય છે અને એનો પડછાયો એની સાથે હોતો નથી. અને કોઈ મરી જાય ને તો ફોન કરવો પડે, એલા પેલો ગયો. તો આપણે શું કે કાઢે તો કહેજો, કોઈ જાય નહીં. આટલા કોરા થઈ ગયા આપણે. સાહેબ, મોત આવશે ને ચોથની પાંચમ નહીં થાય. ઇન્દિરાજીને એમના ઘરમાં ગોળી મારી હતી, હે ને? માઇકલ જેક્સનનું નામ સાંભળ્યું છે? એને નક્કી કર્યું કે 100 વર્ષ જીવવું છે. એટલા રૂપિયા કે 40 માણસોનું હૃદય, 40 માણસોની કિડની, 40 માણસોનું લોહી બધું એક ચાર્ટર પ્લેનમાં સાથે લઈને માઇકલ જેક્સન ફરે. સેજ કંઈક થાય, બધા સ્પેર પાર્ટ ફિટ. 48 વર્ષે ટિકિટ ફાટી ગઈ. શું થયું? ગયો. પેલા 40 જણ જીવે છે, એક જતો રહ્યો. બોસ, અહીંથી બહાર જશો ને શું થશે ખબર નથી. અને તમને કહે છે પ્લાનિંગ કરો, આમ કરો. પેલું ઝાડ દેખાય છે, ના દેખાવું જોઈએ. પેલું પક્ષી દેખાય છે, નહીં, માત્ર કીકી દેખાવી જોઈએ. એટલે ચશ્મા આવે તો કંઈ દેખાય જ નહીં. મારા ભાઈની 2 દીકરીઓ ને મારી 2 દીકરીઓ જોઈન્ટમાં રહીએ છીએ. 4 દીકરીઓનો બાપ છું. અહીંયા સમાજ વચ્ચે બેઠો છું. સમાજમાં સૌથી વધુ છોકરા છોકરીઓના પ્રશ્નો અત્યારે ઊભા થયા છે. આટલા નાના નાના ગલુડિયા જેવડા, આઈ લવ યુ. અહીંયા તકલીફ શું છે તમે જુઓ. 18, 15, 18, 20 વર્ષના છોકરા છોકરીઓને મા બાપ કહે છે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. સમજો તમે. આટલા નાના છોકરાઓ ને, આટલા નાના, એને સેક્સ, કીસ કશું ખબર જ નથી. એ રમતા રમતા એકબીજાને કીસ કરે કે હક કરે. પપ્પા મી જોઈએ શું કરે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. એને એમ થાય કે આવું કરાય, એને ખબર જ નથી. પણ એને પેલા એ કીધું એટલે એના મનમાં બેસી ગયું કે આ કોઈ ખરાબ વસ્તુ છે, કરાય નહીં. 18, 19 વર્ષના છોકરા છોકરી હોય, કુછ કુછ હોતા એવી ફિલિંગ આવતી હોય. કોલેજના ગેટ પર છોકરો છોકરી એકબીજાને ગમતા જ હોય. ઊભા ઊભા વાતો કરતા ત્યાં જ ગામના એક કાકા નીકળે, તમને આના માટે અહીંયા મોકલ્યા છે, છોકરી આ બાજુ, છોકરો આ બાજુ. હું અહીંયા આવ્યો, હમણાં કોઈક સરસ રૂપાળા બેન જોડે મારી ઓળખાણ થાય, સેલ્ફી લઈએ, ફોટો લઈએ. બેન વળી મને નંબર આપે, હું એમને નંબર આપું. હે, સામાન્ય ઘટના. 58 વર્ષે તો આવું કંઈ કરવાની જરૂર ના, પણ સામાન્ય ઘટના. હવે કાલ સવારે હું અમદાવાદ એરપોર્ટ પર જઉં ને આ બેન સવારે ત્યાં મળી જાય અને હું બેન જોડે ઉભો, હા સર આપણે કાલે બહુ મજા આવી વાતો કરતા ને. એમાં બ્રહ્મભટ્ટ સાહેબ ત્યાં આવે, હલા સંજયભાઈ આ ઉંમરે, અલા કરવાનું ક્યારે, એ તો કહો ક્યારે કરવાનું? ચાલે, નાના હોય નહીં કરવાનું, 20 વર્ષે નહીં કરવાનું, 58 ક્યારે કરવાનું? બધું ચાલે. સાહેબ, એવી મસ્ત જિંદગી જીવવાની કે સાલું મરી જઈએ તો લોકો વન્સ મોર કહેવા જોઈએ. બોસ, વન્સ મોર. સદ્દામ હુસેન સોનાની ચકલીમાં પાણી પીતો તો ગટરમાંથી બહાર કાઢ્યો. સાહેબ, આ જીવન છે. સાહેબ, સચિન તેંડુલકર 300 રન મારે અને પહેલા જ બોલર ક્લીન બોલ્ડ થઈ જાય. ધીસ ઇઝ બ્લડી લાઈફ. હું એ જ સંજય રાવલ છું. કોઈ 5,000 ની 500 રૂપિયા ઉધાર દવા નહોતું આપતું, 100 રૂપિયાનું. મારો જ્યારે પહેલો દીકરો જન્મ્યો ત્યારે આઈ હેવ નો મની. અને અત્યારે ઈશ્વરની કૃપાથી કશું ઊભું નથી રહેતું. ધીસ ઇઝ બ્લડી લાઈફ. તો જીવન કેમ જીવવું? આ બધી પરિસ્થિતિમાં મસ્ત કેમ જીવવું? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય તો આપણે ખુશ, અને આપણું ધાર્યું ના થાય તો ઈશ્વર, અલ્લાહ, પરમાત્મા ખુશ. આ પાવર કેમ રહે આ સાલી ખબર નથી. સાહેબ, મોટિવેશન, કોઈ ભાઈ વચ્ચે બોલ્યા, મોટિવેશન રોજ જોઈએ જ. ગાડીમાં પેટ્રોલ પુરાવવું જ પડે. 10 કરોડની હોય ને તોય, અને લાખ રૂપિયાની જૂની હોય તોય પેટ્રોલ તો પુરાવવું જ પડે. હું આજે તમારી સમક્ષ કેમ ઊભો છું? બહુ નાનો હતો ત્યારે મારી બાએ મને શંભુ મહારાજની કથા સંભળાઈ છે. મહિનો ડોંગરેજી મહારાજની કથા સંભળાઈ છે. પાંડુરંગ શાસ્ત્રીનો કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી. આ શ્લોકો સંભળાય છે એટલે આ નોટ અહીંયા ઊભી છે. પાયો મજબૂત છે. બોસ, તમને કહું છું, આ ઉંમરમાં કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં માનશો નહીં, અને માનો તો એક ઈશ્વર એક છે, અલ્લાહ એક છે, અને આપણે બધા એના સંતાનો છીએ. અને એમાંથી ક્યાંથી જીવન જીવવાનું મળી જાય એને પકડો, બાકી બધું છોડો. બાકી લોકો તમને જીવવા નહીં દે. બહુ શાંતિથી. અને આપણે કોઈ પણ ધર્મ મજહબમાં માનતા હોઈએ, 5 વાતો એવી છે કે આ કરવાથી આપણું જીવન મસ્ત પસાર થઈ જાય, અને ઈશ્વરે, અલ્લાહે જેના માટે મોકલ્યા છે ત્યાં સુધી પહોંચી જવાય. સંજય રાવલ યુનિવર્સિટી સાલું ઘર, એક રૂમનું ઘર, સંડાસ બાથરૂમ બનાવવાના ફાંફા.
I was waiter in a hotel for 3 years in my life when I was in college from 84 to 87. અત્યારે મારી પોતાની મસ્ત હોટલ છે, કરોડો રૂપિયા. ઈશ્વરનો જાદુ છે. આકાશને અડવું પણ સાલા પગ જમીન પર રાખવા. અને મહત્વની વાત જે અમારા મા બાપે અમને કહી છે, આજે પરિવાર સાથે બધા બેઠા છો, દીકરા દીકરીઓ, મા બાપ, બધી ઉંમરના લોકો આવ્યા છે, મારી ફાધર મધરના ઉંમરના લોકો બેઠા છે, તમામ ધર્મ સંપ્રદાયના લોકો બેઠા છે. આ 5 વાતો એવી છે કે જે બધામાં કોમન છે. અને આ 5 વાતો પ્રમાણે તમે જીવવાનું શરૂ કરો બોસ, ઊંઘમાં ફોટો હસતો આવશે. કોઈ કે સુધી લોટરી છે. આપણે મહાવીરને ખીલા માર્યા, આપણે બૌદ્ધને ખીલા માર્યા, આપણે મોહમ્મદ પૈગંબરને 15 વર્ષ દોડાયો, જેને અદ્ભુત ઇસ્લામ આપ્યો. આપણે જીસસ ક્રાઇસ્ટ 50% દુનિયા જેને ફોલો કરે છે, એ માણસ એકલો સ્તંભ પર ઊભો હતો અને પેલો મીડાસ કે હું તો ઓળખતો નહીં, 10 રૂપિયા વેચી માર્યા. વોટ ઇઝ ધીસ? માણસની કોઈ ઓકાત નથી, કોઈ હસ્તી નથી, પણ માણસ આ 5 ચીજો કરે ને તો ભગવાન એક શક્તિ છે જે આ દુનિયાને ચલાવે છે. સાહેબ તમે વિચાર કરો, હું કહું કે આ મેદાનને આપણે ગોળ ફેરવવું છે, ફરે? આ મેદાનને આમ ગોળ ફેરવવું જ ફરે? કેટલા જ ગોળ ફરે? કેટલી મોટી મોટર લગાવે? આ સ્ટેજ તો ફરે, કદાચ 500 HP મોટર લગાવો તો સ્ટેજ ગોળ ફરે. તો આ પૃથ્વીના ગોળાને જે ફેરવતો હશે એ કેવો તાકાતવાળો હશે બોસ, કેવો તાકાતવાળો. એને બધું સેટ કરેલું છે. ગભરાશો નહીં, બધું મસ્ત થવાનું છે, પણ 18 કલાક કામ કરવું પડશે. અને મુખ્ય વાત કે સંસ્કાર હશે ને તો પૈસો જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે પણ જતું રહેશે બોસ, જતું રહેશે. અને આ દેશની તાસીર છે કે અહીંયા ગામડાના આદિવાસીને પણ આધ્યાત્મનું જ્ઞાન છે. ભાઈ ભગવાન જે કરે સારું. આ કેટલી મોટી વાત છે. અને આપણે ટકા ના આવ્યા, અહીંયા એડમિશન ના મળી. અલ્લાહ તને ભાઈ તાર નથી લેવાનું એડમિશન, તાર બિઝનેસમેન બનાવવાનું છે, એટલે તને ભગવાન ફેરવે છે. જપી જાય ને, આ સમજ આવી જાય અને બસ મસ્ત જીવવું છે અને મસ્ત જીવાઈ જાય. સાયકલ ના આવડે ને તો તમે પડી જાઓ, પણ એકવાર આવડી જાય તો 2 હાથ છૂટા રાખી તમે સાયકલ ચલાવી શકો. આ જીવન જીવવાની વાત હું તમને કરવા આવ્યો છું. 5-6 વાતો છે. મોડું ઘણું થયું છે, 6:30નો ટાઈમ આપ્યો તો પણ ઘણા બધા મહાન લોકો ફેક્ટરીઓ ચાલતી હોય એટલે મોડા આવ્યા છે, પણ આવ્યા છે. આજે મને ફરીથી તમારા બધા માટે એક જોરદાર તાળીઓ થઈ જાય કે આટલી મોટી સંખ્યામાં પેટલાદમાં કદાચ આ પહેલો પ્રોગ્રામ થયો છે કે આટલા બધા લોકો અહીંયા એક સાથે બેસી, પરિવાર સાથે બેસીને આવો પ્રોગ્રામ માણી રહ્યા છે. પહેલી વાત, જે કરો તે બેસ્ટ કરો. જે કરો, સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂઈ જાઓ, બધું જ બેસ્ટ કરવાનું. ધંધો નહીં, તૈયાર થવાનું, લાલી લિપસ્ટિક નહીં. સવારે ઉઠ્યા ત્યાંથી રાત્રે સૂઈ જાઓ, બધું જ બેસ્ટ. સવારે ઉઠ્યા, આ તો કે સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. હે કે છે ને આ ચાની લારીવાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. બાપાને માલ છે. એમ કહો કે ભાઈ વહેલા ઉઠવાથી જ્ઞાન તંતુ શુદ્ધ રહે, ઓક્સિજન ચોખ્ખો હોય, હે તો મગજ સારું કામ કરે. અને વળી કે સૂર્ય ઉગે છે, સૂર્ય કઈ દિશામાં ઉગે? કઈ બાજુ ઉગે સૂર્ય? કઈ બાજુ હાથમાં? ડફોળ બનાય. સૂર્ય કદી ઉગતો જ નથી, આ ડામચીઓ ફરે છે. હે બાપાન માલ છે? ના ના કે અહીં હતો ને, એ અહીં ગયો. સૂર્ય અહીં છે, પૃથ્વી અહીં છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે એટલે દિવસ રાત થાય, અને આ સૂર્યની આજુબાજુ 365 દિવસમાં ફરે એટલે ઋતુઓ બદલાય. મારા બેટા કે આ ફરે છે. જે ફરતું હોય સ્થિર બતાવે, સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. જે કરો તે બેસ્ટ કરો. સવારે ઉઠ્યા 6 થી 8 કલાકની ઊંઘ થવી જોઈએ. આજે પણ સાહેબ 5 કલાક ઊંઘું છું. 11 વાગે સૂઈ જઉં છું, 5 વાગે ઉઠી જઉં છું. લગભગ સવારે ઉઠીને મસ્ત કસરત બસરત કરવાની. આ ભગવાને આપ્યું એવું ને એવું એને પાછું આપવાનું. આ તો લગ્નમાં છે ને આખી ડીશ ભરે, આવા દો, આ ભજીયા આવા દો. બાસુંદી ખાય, કઢી બેળ ખાય, દૂધની આઈટમ બી ખાય, દહીંની આઈટમ બી ખાય, પછી આઈસ્ક્રીમ ખાય. પહેલા બાફલો પીધો હોય, પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે આખો. તું અલા 251માં કેટલું ખવાય? કેટલું ખવાય?
સાહેબ ઘર હોય કે લગ્ન હોય, એક દાણો એઠો મૂકવો નહીં, એટલું બેસ્ટ જમવાનું, ચાટી જવાની થાળી. આપણે એઠું મૂકીએ ને કોઈ ગરીબની છોકરીના લગ્ન થઈ જાય બોસ, અન્ન તો દેવતા છે, ચાટી જવાનું. મસ્ત કપ રકાબીમાં, આજથી બધા નવા જ કપ રકાબીમાં પીવાની. હે મહેમાન આવે તો જૂના કાનો તૂટેલો, આપણે ગોલ્ડન ફ્રેમ વાળી અહીંયા નેપકિન બેપકિન લગાવવાનો. તમે મારા ઘરે આવો ખુશ થઈ જાઓ, રોજ હોટલ જેવું જ. મારી વાઈફને કીધું રોજ નવી કરો કે હાલા મહેમાન આવે એટલે નવી. પૈસા હું ખર્ચું, ઉપાડી દુબઈથી હું લઉં, બાપરે. મસ્ત નાવાનું, આજ શિવલિંગ, આજ સ્વામિનારાયણ ભગવાન, મસ્ત એનો જળાભિષેક કરવાનો, કાન બાન બધું અપ ટુ ડેટ, નખ પગ બધું મસ્ત નાવાનું. પનો પહોંચતો તો સારી વસ્તુ પણ વાપરવાની, પરફ્યુમ બરફ્યુમ બધું. 2 જોડી કપડાં હોય પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ગિરીશભાઈ ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પછી કે ગંધ આવે, સાલા તારામાંથી જ આવે છે, ક્યાંથી આવે છે બીજે. એક ભાઈ તો કે આટલા નાના મોજા ધોવાતા હશે. પછી ઓળી કે તો બૂટની અંદર આવે, એટલે ડફો એ તો મને ખબર છે કે બૂટની અંદર આવે. 2 જોડી કપડાં મસ્ત તૈયાર થવાનું, અપ ટુ ડેટ. બહેનો લાલી લિપસ્ટિક સરસ કરવાની ઘરમાં હોઈએ તોય. અને બહેનોને કહું છું, તમારા લગ્નની પેટીની સાડીઓ ઘરમાં પહેરી લેજો, નહીતર ગોદડાની ખોળો પણ નહીં બને. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો તો દરિયા કિનારે એક 92 યર્સના આંટી, આમ ચામડી આટલી લટકી ગયેલી, કાન આટલા, તો કાનમાં બુટિયા પહેરેલા, હાથની ચામડી આમ લટકી જાય, લિપસ્ટિક કરેલી, આમ ફ્રોક. હેલો હેલો આંટી, આમ કિસ કરવાનું મન થાય એવા વાત. અને આપણે તો અહીંયા કોઈ હમણાં 30-35 વર્ષના બેનને તમે પૂછો, આમાં તો હવે જીવન પતી ગયું. બેન તમે પ્લગમાં આંગળી ઘાલ દો, તમે બોજ છો પૃથ્વી ઉપર, પૂરું કરો, તમે જાઓ અહીંથી. એટલે પેલો બિચારો કંઈ કરે વ્યવસ્થા. અને ભાઈઓ બી કે આ મારા ફૂટી ગયા, તું બી પ્લગમાં આંગળી ગાલ ને ગયા છે. અરે મસ્ત જીવવાનું, સરસ, ઘરમાં નવા કપડાં, બહાર જઈએ ગમે તેવા ચાલે. 11 વાગે ઓફિસનો ટાઈમ હોય, સ્કૂલનો ટાઈમ હોય, 11:15 પહોંચી જવાનું. પરીક્ષા આપવા બેઠા, 3 થી 6 નું પેપર છે, આવડે કે ના આવડે નહીં ઉઠવાનું, પૂરું થઈ જાય તોય નહીં ઉઠવાનું, કશું ના આવડે તોય નહીં ઉઠવાનું. ચોરી તો કરવાની જ નહીં. બાજુવાળો કે જોઈ લે કે ભાઈ ચોરી કરીને પાસ થઈને કારકુન થવું એના કરતાં નપાસ થઈને બિઝનેસમેન થવું વધારે સારું છે બોસ. ચોરી નહીં, આવડે એટલું લખશું. શું ખબર ભગવાન કીક મારે છેલ્લા કલાકમાં યાદ આવી બી જાય. હે આ તો બધું જાદુ છે. જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. સાલા ઝુકેગા નહીં. હા વાહ ભાઈ વાહ, દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું બોસ. હોય જ મારા જેવી નોટો, કોઈ સવાલ જ નથી. આ બધું રાડ્યા પછીનું ડાપણ છે ભાઈ. હા બાજુવાળો કે ચૂપ કે તું ચૂપ કે માર ખાશે સાલા. 500 રૂપિયા આપ્યા છે, સીટ પર ઉભાથી જ નાચવાનું. કમ ઓન. આ તો પિક્ચરમાં જાય નોનસેન્સ. ચૂપ રહે તું, નોનસેન્સ નોનસેન્સ. ઘણા વળી કે ભાઈ ધીરે બોલે. મેં તો જ્યાં સ્મશાનમાં જતો, જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી સાહેબ, પણ 4000નું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? તો આજે 30 વર્ષે આપણા બાપની હોટલ હોય કે ના હોય, તારે જખ મારીને બનાવવી પડે. તું જાય ક્યાં? ઇસ્લામમાં તો એમ કીધું છે, આપણે તો એમ ધર્મરાજ ચોપડા લખે. ઇસ્લામમાં તો એમ કીધું છે, મેં તારા 2 ખભે 2 ફરિશ્તા મૂક્યા છે, બધું લખે છે. આ તો કે ચાલુ રાખો. ગામના સીસીટીવી કેમેરાથી ડરે, પણ ઈશ્વરના ધર્મરાજના ચોપડાથી કોઈ ડરતું. સાહેબ પ્રગતિ કરવી છે, પૈસા કમાવા છે. 20,000 પગાર હોય, 40,000નું કામ કરજો. 20,000માં જે કરો તો મજૂરી છે, પણ 20,000 ઉપર જે કરો એ તમારું જમા થાય છે, અને ભગવાન એને ભેગું કરે અને યોગ્ય સમય તમને એનો બદલો આપે છે, આપે છે ને આપે. ભલે તમે જ્યાં નોકરી કરો એ સ્કૂલ વાળો કે એ તમને નહીં આપે, એ તમને એમ લાગે મારું શોષણ કરે છે, પણ આપણે સાલું કરવાનું, આપણા બાપની પેઢી સમજીને કરવાનું. અમે 3 જણા વેઇટર હતા, મારી સાથેવાળા 2 જણા હજુ વેઇટર જ છે. હું એ તમારી સામે ઊભો છું. જે કરો તે બેસ્ટ કરો. જે કરો તે. રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સોલ ના હોવો જોઈએ. રાત્રે 12 વાગે સિગ્નલ આપીને જ સાઈડ લેવાની. પોલીસ હોય ના હોય, આપણે ટીંગ ટીંગ સ્કૂટર ઊભું રાખીએ, આમ સીધું જ. આ તો આમ શું છે,
અરે જવું છે હાલ જ, તું હાલ જ જવાનો છે ઉપર. ગાડી ઊભી રાખીએ રિવર્સ કરીને જ ઊભી રાખવાની. ઘરમાં ક્યાંક જાળું ના થવું જોઈએ, એક ડસ્ટ ના હોવી જોઈએ. આમ કરીએ તો આપણા બાથરૂમ, આપણા રસોડા કરતાં આપણું બાથરૂમ ચોખ્ખું હોવું જોઈએ, મસ્ત હોવું જોઈએ. બધું જ રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સોલ. આપણું વોલેટ હોય 10ની 20ની 50ની 200ની હોય તો 2000ની લાઈન સર જ હોવી જોઈએ. બહેનોનો તો તમે પર્સ જુઓ તો આમ થેલામાંથી જાદુઈ ચિરાગ. આપની વાત નથી કરતો, આમ જનરલ વાત કરું છું. પણ એમ તો પાછું લિપસ્ટિક તો જડી જાય હો. હા આમ કરે, હા આવી ગયું, આપણને ના જડે. જે કરો તે બેસ્ટ કરો, મારામારી કરવાની નહીં, થાય તો છોડવાનો નહીં, એ પણ બેસ્ટ. કબડ્ડી નહીં ભાઈ. દેખ ભાઈ, હમણાં પેલા સંજયભાઈને સાંભળીને આવ્યો છું, હે જપી જા અને પછી અહીંથી પકડે તો. જે કરો તે બેસ્ટ કરો, આ જીવનનો પહેલો મંત્ર છે. કપડાં પહેરવા સરસ પહેરવા, ઘર ચોખ્ખું, વોલેટ ચોખ્ખું. આપણી ગાડી, ઘણાની તો તમે ગાડી જો તો ભંડક્યું છે કે ગાડી છે, અંદર એટલો સામાન, બોટલો ને પેપર નેપકિન ને કંપનીમાંથી આવી ત્યાંથી સાફ જ ના કરી હોય, ટાઈમ જ નથી. તું તો નરેન્દ્રભાઈથી મોટી નોટ હસ્તી લાગે. જે કરો તે બેસ્ટ કરો. સાહેબ, કલાકના 5 લાખ રૂપિયા બી લઉં છું અને ફ્રી કરું છું, પણ બધા સેમિનાર ગઈકાલ કરતાં આજે બેસ્ટ કરું છું. કેમ કે મારે બેસ્ટ જોઈએ છે, માટે બેસ્ટ કરવું છે. તમારી તાળીઓ પાડવાથી મારે કંઈ અહીંયા ચૂંટણી ઊભા નથી રહેવાનું, પણ આઈ વોન્ટ, મારી જાતને મારે પ્રૂવ કરવું છે. હું ગઈકાલે જ્યાં બોલ્યો હતો એનાથી હું આજે બેસ્ટ બોલીશ. આવતીકાલે ટાગોર હોલમાં સેમિનાર છે, આનાથી બેસ્ટ બોલીશ. હું ગઈકાલ કરતાં મારી આજને વધારે સારી રીતે તૈયાર કરીશ. હું આજે ચપ્પલ ભૂલી ગયો છું, કાલે બરાબર સીધા. હું આજે વોલેટ, મારી ઘડિયાળ કાઢી અહીંયા જ મૂકીશ, મારા ચશ્મા અહીં જ મૂકીશ. મારા આ તો જૂતા કાઢેલા, એટલે ક્યાં ગયો બૂટ લઈ ગયો કૂતરું તારું, જા. સ્મશાનમાં જઈએ, સ્મશાનમાં જ જવાનું. પેલાનું શું થયું, તારું જશે નંબર આવી જશે તારું. અહીંયા ઘણા બધા લોકો મસાલા ખાતા હશે, સિગરેટ પીતા હશે, દારૂ પીતા હશે. સાહેબ, એક વાત તમને કહું, હમણાં મેં મારા 4 મિત્રો કેન્સરમાં ખોયા છે. આમ આંગળી અડાડો ને કાણું પડી જાય. મસાલા ખાશો નહીં, હે ને? પછી બીજા જન્મમાં 4 રસ્તે પેલો ભરત જોયો છે, ભગવાને આપ્યું આવું ને આવું, એને પાછું આપવું છે, હે ને? નો વ્યસન. જિંદગીનો અસલી નશો ચડાવો તો સાલા ડુપ્લિકેટ નશાની જરૂર નથી. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે, બેસ્ટ છે અને ઈશ્વરે આપ્યું છે, એને જીવી જાણો. એટલે પહેલો ટેગ રૂલ છે, જે કરો તે બેસ્ટ કરો. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર અલ્લાહ પર ભરોસો કે હવે એ જે કરશે એમાં ખુશ. પેપર આપીને આવ્યા, હવે 54 આવે કે 94 આવે, ઘેર લાઈન પેપર ટેલી કરવાનું નહીં, નહીતર બીજું બગડે. ફાડી જ નાખવાનું, પત્યું લખાઈ ગયું અંદર. ઈશ્વર પર શ્રદ્ધા કે તે મને મોકલ્યો છે તો હવે તું જે કરે ખરું. અરે સાહેબ, તમે જુઓ આ ઈશ્વર કેવો છે, અલ્લાહ કેવો છે. આપણો જન્મ થાય ને, માના આંચળમાં દૂધ આવી જાય, પહેલા નથી આવતું. જન્મ થાય ત્યારે આવે, થોડાક મોટા થઈએ દાંત આવી જાય, પકડથી ખેંચવા પડે, આવી જાય. ભલે પાછળ દુકાન ખુલી જાય, આવી જાય. હે, થોડાક મોટા થઈએ, આપણા માટે પ્રાઇમરી સ્કૂલો ખોલી દીધી હોય કોઈ પટેલોએ ભેગા થઈને, હે, ક્રિશ્ચિયન મિશનરી સરસ મજાની સ્કૂલો ખોલેલી હોય. થોડાક મોટા થઈએ, હાયર સેકન્ડરી સ્કૂલો ના ડબ્બા હોઈએ તો ટ્યુશન ક્લાસીસ બધું ખુલેલ, કપડાની દુકાનો બની ગઈ હોય, હે, કેવું નવી નવી હોટલો ખુલી ગઈ હોય. ગામડામાં પેલા ભાઈ કે ગામડાથી શહેરમાં નહીં, શહેરમાંથી ગામડામાં, બોલો આવા લોકો છે. પાર્ટી પ્લોટના માલિકોની વિચારધારા આવી કે લોકો પાછા આવવા છે, બધું થઈ જાય. મોટા થઈએ, લગ્ન થઈ જાય, લાયો વર કન્યા સાવધાન. મને ઘણીવાર વિચાર, આપણે સ્કૂલમાં અમુક એવી ફાલતુ ચીજો શીખવાડે ને. શનિવારની સભામાં શું કે, સાવધાન, એટલે સાવધાન જ છું. પછી કે વિશ્રામ, સાવધાન. તમે આખી જિંદગીમાં કદી સાવધાન વિશ્રામ કરો છો? લગ્નમાં, સુહાગ રાતે, હનીમૂનમાં જાઓ, ઇન્ટરવ્યુ આપવા જાઓ, કરો છો? તો શેના માટે શીખો? ડાયમોડ બોલે આપણો સીધો પોતાને તકલીફ છે. કોઈ પણ ચોપડીની પહેલું પત્તું તમે વાંચો તો પ્રતિજ્ઞા પત્ર આવે, ખબર છે? ભારત મારો દેશ છે. લગ્ન કરવા પાકિસ્તાન જવાનું,
એટલે તમે શું ભણાવો છો? સાલા કામનું કઈ કોઈ ચીજ એવી નથી ભણાવતા. પૃથ્વી ગોળ છે, આ બી ગોળ સમજી ગયા, પણ લપસી ના જવાય એ તો શીખવાડો. 100 રૂપિયાનો માલ 200 રૂપિયામાં વેચાય તો 100 રૂપિયા નફો થાય, આ સ્કૂલો શીખવાડે છે. 100 રૂપિયાનો માલ 150 રૂપિયામાં વેચો તો 50 રૂપિયા નફો થાય, એ સ્કૂલો શીખવાડે. પણ 100 નો માલ 50માં ના વેચાય તો શું? આ કોઈ શીખવાડતું? પ્રશ્ન તો આ છે. તાજમહેલ, લૈલા મજનુ, સીધી ફરિયાદ, પ્રેમનું પ્રતીક, પણ પેલી ના પાડે તો એ તો શીખવાડતા જ નથી. પાયાની ફેલ્યુઅર. સાહેબ અહીંયા બેઠા છે, હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો બધા પોલીસવાળા બધા બેઠેલા, બધા મારે બહુ સારી મિત્રતા છે, ઉપરથી નીચે સુધી. ગૃહમંત્રી બી મિત્ર છે, બધા મિત્રો છે. મેં બધા પોલીસવાળાને મેં કીધું, ભાઈ જો જે લોકો આ ચોરી કરે, જુગાર રમે, ચેનો ખેંચે, લૂંટફાટ કરે ને પકડીને મારો નહીં, તમે ગાળો ના બોલો. મને કે કેમ? મેં તમારી રોજી છે. એટલે ભાઈ કોઈ ચોરી ના કરે, કાયદા કાનૂન ના તોડે તો પોલીસનું કામ ખરું? અચ્છા, પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ ખરું? અચ્છા, કોર્ટોનું કામ નહીં તો વકીલોનું ને જજોનું કામ ખરું? ચોરો આખી સિસ્ટમ ચલાવે છે. ધીસ ઇઝ લાઈફ. બધું જરૂરી. ઈશ્વર પર શ્રદ્ધા કે એ જે કરશે, મેં બધું બેસ્ટ કર્યું છે, હવે એ નિષ્ફળ કરે તો પણ મારા સારા માટે અને સફળ કરે તો પણ મારા સારા. આ સમજણ, અને તો પછી દુઃખ જેવો કોઈ શબ્દ રહેતો નથી. એ સમભાવ થઈ જાય છે. એકત્વ, એક લેવલ પર તમે જાઓ છો કે મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું, હવે લેટ ઇટ ડિસાઇડ બાય. જેણે મોકલ્યો છે એના બાપની દુનિયામાં, આજે આપણા બાપની નથી. એટલે તમે જે શ્વાસ લો છો એની પર તમારો કંટ્રોલ છે? લો, અડધો કલાક રોકી કાઢજો તો આપણે આખી દુનિયા પર કંટ્રોલ કરીએ, થાય કોઈ દિવસ? ઈશ્વર પર શ્રદ્ધા, એ જે કરશે યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. મંદિરમાં જવાનું ભીખ માંગવાની, સોરીને થેન્ક યુ કહેવા જવાનું. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપો બેન. પેલો તો હારો કહેવાય, ખુલ્લમ ખુલ્લા માગે, આપણે અંદર બમ બમ બોલે. તારાથી ક્યાં છાનતા? તારી માને બધી ખબર છે અંદર કે જે ધંધા ચાલુ કર્યા છે ને, જેને આપણને બનાયા એને આપણે રોજ બનાવીએ છીએ. જેને આપણને બનાયા એને આપણે મંદિરો બનાવીએ છીએ, હે ને? આખો બહુ મોટો વિષય છે. ટૂંકમાં વાત એટલી છે કે ઈશ્વર એક છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, નિર્ગુણ નિરાકાર, નિત્ય અખંડ અનંત અનાદિ પૂર્ણ બ્રહ્મ સનાતન હૈ. આવો એક ઈશ્વર છે જેના બધા સ્વરૂપો છે. આપણે મૂર્તિ પૂજાનો વિરોધ નથી, પણ એનાથી આગળ જવાનું છે. સગુણ સાકારમાંથી નિર્ગુણ નિરાકાર તરફ જવાનું છે, અને એ આખી દુનિયાને ચલાવે છે. ફ્લેમિંગો ક્યાંથી આવે છે, ક્યાં આવે છે, ક્યાં ઈંડા મૂકે છે, ક્યાં જતા રહે છે. પેલી વ્હેલ માછલીઓ ક્યાંથી આવે છે, ક્યાં પ્રજનન કરે છે, ક્યાં બચ્ચા થાય છે, ક્યાં જતા રહે છે. માઇલોનો પ્રવાસ, કબૂતરો ઉડે, કોઈ હાઈવે નથી, ગલી નથી, ગૂગલ નથી, માળામાં જ જાય. આ કોણ સંચાલન કરે? તો એ ઈશ્વર આપણું બી કરશે? માં તો નસીબ જ ફૂટેલા છે. તું અહીંયા પાછળ ભિખારીને ઓછું જ પડે, કઈ બી મારી સાથે આવું કેમ? મેં તો બધાનું સારું કર્યું છે. ભગવાન તમને કંઈ આપતા પહેલા તમારી પાત્રતાને ચેક કરવા તમારી પથારી ફેરવી નાખે કે આ હાલો ટકે એમ છે કે નહીં. પછી મર્સિડીઝ આપે, એમને આપે નહીં. પહેલા તો બેન્ડ બજાવે બરાબર, રૂપિયાના મોહતાજ કરે, અને આંખમાંથી પાણી ના આવી જાય. 10-15 વાર સુસાઇડના વિચાર ના આવે ને ત્યાં સુધી સાલી પ્રગતિ થતી નથી. આ એની પરીક્ષા છે બોસ. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ બધાનું સરખી રીતે ધ્યાન રાખે છે. એના માટે કોઈ હિન્દુ, મુસલમાન, વાણીઓ, બ્રાહ્મણ નથી. અચ્છા, તમે બધા ઓક્સિજન લો છો? અઠવાડિયું ચાલે? અચ્છા, મુસલમાનોનો લીલા કલરનો હોય, આપણો નથી. જૈનોનો સફેદ કલરનો હોય ના, ક્રિશ્ચિયનોનો પીળા કલરનો હોય. ઓક્સિજન છે. જેને જેટલો લેવો એટલો લો, મફત. હે, કોરોનામાં ખબર પડી હતી ને? દસ માળના બિલ્ડિંગ પર, આ ટાવર ઉપરથી નરેન્દ્રભાઈ કૂદકો મારે, ખાલી હો,
24માં લાવવાના છે ને પાછા. નીચે પડે તો નીચે જ પડે સાહેબ. સોનિયા ગાંધી પડે, કેજરીવાલ પડે, હું પડે, દેશી પીન આવે તો એ પણ નીચે જ પડે. અચ્છા, નરેન્દ્રભાઈ આમ ધીમે ધીમે પડે. વડાપ્રધાન છે, 24માં લાવવાના છે, બધા નીચે પડે. સોનિયા ગાંધી ઉપર જાય સ્ત્રી સશક્તિકરણ, અને કેજરીવાલ આમ લટકી જાય કટ્ટાથી ઈમાનદાર, અને પેલો દારૂડિયો નીચે પડે 2 મિનિટ. બધા સરખી ગતિથી પડે, કેમ કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણ છે એ કોઈને દેખાતું નથી, પણ છે બધા માટે કેવું છે? સરખું છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. આ ભગવાન. હું મારી વાઈફને ફોન કરું, બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો. ઘણા સાલા એવું કરે, મનીષ લખેલું હોય ને મનીષાને લગાવતો હોય. કરવું એની બી મજા છે હો સાલી. જીવી લેવું ભાઈ, મોત આવતું હોય તો આ જ આવે. આ ભગવાન આવો છે બધા માટે. આપણી બંદગી ઇબાદત કરવાના રસ્તાઓ જુદા જુદા હોઈ શકે, આપણી માન્યતાઓ જુદી જુદી હોઈ શકે, પણ ઈશ્વર એક છે, એ બધા માટે સરખો છે. અને એણે જન્મ આપ્યો છે, એણે દાંત આપ્યા તો એ ચાવવાનું પણ આપશે. આપણી માન્યતાઓ જુદી જુદી છે, પણ હા, સનાતન ધર્મ એમ કહે છે કે સૌનો સ્વીકાર. જેટલા ધર્મ સંપ્રદાય આવે સૌનો સ્વીકાર છે, પણ મૂળ વાત હે મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા. આ સમજણ આપણામાં આવી જાય એટલે પહેલો નિયમ છે જે કરો તે બેસ્ટ કરો. બીજો નિયમ છે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ત્રીજો નિયમ સંયુક્ત પરિવારમાં રહેવું. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય. આ તો ઊન માં લાલ્યો. સાવનીની સળીઓ ભેગી હોય ને તો કચરો કાઢે, પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય. દ્રાક્ષનો ઝુમખો 10 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો વેચાય, પણ છૂટી પડી ગયેલી દ્રાક્ષ કોઈ 10 રૂપિયા કિલો લે નહીં. ભેગા રહેવાની વેલ્યુ છે, હે ને? અને પરિવારમાં સૌથી મહત્વની વાત, જેના કારણે મેં 2000 સેમિનાર કર્યા અને હજી જીવીશ ત્યાં સુધી, ભગવાન અવાજ આપ્યો છે ત્યાં સુધી બોલતો રહીશ. મહિનામાં 20-22 દિવસ ઇવેન્ટ કરવા જઉં છું. સખત તકલીફ પડે છે, પણ મને મજા આવે છે. મને થાય કે હવે આપણે બામણને ખાવાની તકલીફ નથી. મર્સિડીઝમાં પેટ્રોલ પુરાઈ જાય છે, લોકો જ્યાં જો ત્યાં ખવડાવી દે છે. આ ભાઈએ કીધું છે ખવડાવવાના છો ને? હા, ક્યાં ગયા ભાઈ? એટલે હંતાઈ ગયા. બ્રાહ્મણ જશે ગયા ભાઈ. આ ઊભા થઈ ગયા હો ભાઈ. સોની બંધુઓ છે સારા હો. એ ભાઈ આયોજકો માટે એક જોરદાર તાળીઓ પાડો. આ છોકરાઓએ બહુ મહેનત કરી છે. આટલો મોટો પ્રોગ્રામ કરવો કે નાની વાત નથી. મેં તો કીધું સાલું પેટલાદમાં જો વાઈફને બી ના લાવ્યો, બોલો. સાલું કોઈ હોય જ નહીં, પાછા આવવું પડે તો. જેના માટે મેં 2000 સેમિનાર કર્યા. સુખી થવું છે, પ્રગતિ કરવી છે, ધારો ત્યાં ઈશ્વરે મોકલે ત્યાં પહોંચવું છે, તો ત્રીજો નિયમ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગો છો? હાથ ઊંચો કરશો. મુસ્લિમો હોય તો હાથ ચૂમના, ગલે મિલના. આઈ સે રિસ્પેક્ટ. જે પેરેન્ટ્સ તું કરતા એટલા લોકો હાથ ઊંચો કરો. આટલા લોકો જોડે આપણે સેલ્ફી પડાવીશું, અને જે લોકો નથી લાગતા 90% એમને પ્રણામ કે તમે સાચું બોલ્યા, સાલા ઝૂકેગા નહીં. પાછો દિવાળી ઉપર લાગે ડોક્ટર સાહેબ તો કેવી રીતે જેવી પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એણે મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણો ભગવાન કોણ? ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથ્થરોમાં શોધશો ને તંબુરો નહીં મળે બોસ. આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. બધી ડફોળ બનાવવાની વાતો. ઓનલી યોર પેરેન્ટ્સ. પૈસા તો હાલતા નહીં. પગે કેમ ના લાગે? પૈસા નહીં આપતા. સાહેબ, સવારે 5:30 વાગે દોડવા જવું ને, એટલે પહેલા મારી બાના રૂમમાં જવું. મારી બા સૂતી હોય, જાગી ગઈ પણ સૂતી હોય તો એને પગે લાગવું. પછી દિવસ શરૂ થાય. અત્યારે રાત્રે 12 વાગે પહોંચીશ, પહેલા એના રૂમમાં જઈશ, પગે લાગીશ. 25 વર્ષથી મંદિરમાં નથી જતો. આપણે તારું કંઈ કામ જ નથી બોસ. કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર મારી અંદર હોય છે. સાહેબ, એક વાત કહું, જીવનમાં ખરેખર પ્રગતિ કરવી હોય, ધારો તે મેળવવું હોય, તો કોઈ દિવસ મા બાપની આંખમાં આંસુ આવવા દેતા નહીં.
એકવાર તમારા કારણે તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા, બોસ નરકમાં જગ્યા નહીં મળે. મા બાપથી મોટો કોઈ દેવ નથી. મા બાપને છોકરાઓ કહેતા તને બોલતા નથી આવડતું, તમને કપડાં પહેરતા નથી આવડતા, આપણા મોઢામાં દાંત નતા ત્યારે આપણને પેદા કર્યા. એ મા બાપ 4 છોકરા છોકરીના પીછવાડા ધોઈ ધોઈને મોટા કરે છે, અને એ જ છોકરા છોકરીઓ મા બાપને સામે બોલે, આપણે સાલા નર્કમાં જવાના. અને આ ભારતની પ્રગતિ નથી, એનું કારણ એ છે કે અહીંયા 90% લોકો મા બાપને પગે નથી લાગતા. આપણે મુસલમાનો હોઈએ તો પગે પડવાની મજા છે, હાથ ચૂમના, ગલે મિલના, એની ઇજ્જત કરો સાહેબ. જે ઘરમાં મા બાપ સુખી છે ને બોસ, આ સૌજીભાઈ ધોળકિયા જેવા લોકો સો જણનો ફેમિલી, દાદા, છોકરો, 4 પેઢી સાથે બેસે છે સાહેબ, અને એટલે 10-10 હજાર કરોડનું ટર્નઓવર કરે છે. અને આપણે હુનમાં લાલીઓ. બા ક્યાં છે? બા મોટા બેન ત્યાં. બાપા ક્યાં છે? બાપા ગામડે છે. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયા, સાલા મા બાપોને કેમ બોલાવે ખબર? છોકરા હાચવવા. પહેલા તમારા પીછવાડા ધોવે અને પછી તમારા છોકરાઓના પીછવાડા ધોવે. નોકરો છે. નર્કમાં જઈશું સાહેબ. 50 વર્ષ થાય, મા બાપને રિટાયર કરી દેવાના. કપડાં જોઈએ છે, શું જોઈએ? મારી બા માટે 10,000ની સાડી લઈને જવું કલાની કેતનમાંથી. ડોસી કે કેટલાની આવી? મેં કીધું 700ની. મને કે તું ઠગાઈ ગયો. મેં કીધું ભાઈ હવે જે છે એ છે. મા બાપ ચાહે છે કે મારો છોકરો ઠગાય નહીં, મા બાપ ચાહે છે કે મારો છોકરો પ્રગતિ કરે, બાકી કોઈ ચાહતું નથી સાહેબ. આપણા મેઇન હોલમાં મા બાપનો ફોટો હોવો જોઈએ. આપણી ઓફિસમાં, આપણે ડોક્ટર હોઈએ, ગમે તે હોઈએ, આપણી ઓફિસમાં મા બાપ. હું તો મારા દાદા દાદીનો બી રાખું છું. આપણે કરતા રહે. આ ભારતની સંસ્કૃતિ હતી. કુરાને શરીફમાં બી કહ્યું છે કે બાપનું શું મહત્વ છે ને માનું શું મહત્વ છે. આપણામાં બી ગણપતિની પૂજા કેમ કરીએ છીએ ખબર છે ને? એકવાર પેટલાદમાં શંકર ભગવાન રહેવા આવ્યા, તો પછી કાર્તિક ને ગણેશ બહુ ધમાલ કરતા હતા, તો પેલા તમે ગુજરાતી પ્રદક્ષિણા કરી આવો પૃથ્વીની. તો કાર્તિક તો દોડ્યા સીધો હાઈવે નેશનલ 8 પકડ્યો, પણ ગણપતિ તો પેટ પકડીને ઉભા રહ્યા. પછી એને યાદ આવ્યું કે સૌથી મોટી પ્રદક્ષિણા તો મા બાપની છે. એ પાછા આવ્યા અને એમણે શંકર પાર્વતીની પૂજા કરી. ત્યારે મહાદેવે આશીર્વાદ આપ્યો કે દુનિયામાં જ્યાં કઈ પૂજા થશે બેટા તારી થશે. આ મહત્વ છે મા બાપ. કુરાન શરીફમાં બી બહુ સરસ બધા ધર્મગ્રંથો મા બાપની વેલ્યુ વિશે કહે છે, પણ આપણે દિલ હે કે માનતા નહીં સાહેબ. આપણે મુસ્લિમ સમાજ પાસેથી હિન્દુઓ એક વાત શીખવા જેવી છે. તમે મુસલમાનોનું એક પણ ઘરડાઘર જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘરમાં મૂકવા નહીં જાય સાહેબ. શીખવાનું વાત શીખતા નથી, ફાલતુની કથાઓમાં આપણી જિંદગી પૂરી થઈ જાય સાહેબ. આજે તમે લોકો ચાહો છો કે હું ફરીથી અહીંયા આગળ આવું પેટલાદમાં? એવું ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એકવાર આવીશ, ગમે તે થઈ જાય, કોઈ બીજા વિષય સાથે આવીશ. પણ આજે તમે બધા મને એક પ્રોમિસ કરો કે આજથી આપણે રોજ મા બાપને પગે લાગશું. અચ્છા, તમે ઘરે જઈને લાગશો ને શું છેલ્લા પૈસા નહીં મળે? અરે કે ભાઈ કશું જોઈતો નથી, સાલા વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો સાહેબ. હક કરજો, આઈ લવ યુ કહેજો સાહેબ. કોઈક વાર બાપ માટે સફેદ શર્ટ લઈ જજો 200-500 રૂપિયાનો, મા માટે સાડી લઈ કિટકેટ આપજો સાહેબ. તમને ખબર નથી આ મંદિરોમાં જવાની જરૂર નથી બોસ. જીવતા ભગવાન ઘરમાં બેઠા હોય, એમનો ફોટો રાખીએ, એમ પગે લાગીને નીકળીએ સાહેબ. જર્મનીમાં સાયન્ટિફિકલી પ્રૂવ થયું કે વેન યુ બો ડાઉન યોર પેરેન્ટ્સ, એક જબરજસ્ત એનર્જી પેદા થાય છે અને દુનિયાની બધી બુરાઈઓથી બચાવે. હું બહુ ખરાબ બોલું છું, મને ખૂબ લોકો નડે છે, મેં ખૂબ દુશ્મનો ઊભા કર્યા છે, પણ કોઈના બાપથી ડરતો નથી કે મારી બાઈના આશીર્વાદ મારી સાથે છે. મારે કોઈની જરૂર નથી. અને મોજ સાલું કાલ આવતું તો આજ આવે, મસ્ત જીવવું છે. એને એકને જ મા બાપ, હા તમે મા બાપ સાથે સંમત ના હો તો તમે કહી શકો, એમાં હું એ નથી કહેતો મા બાપ કે કૂદકો માં તો માર દે, એ નથી કહેતો. અને મા બાપને બી કહું છું કે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચિલ્ડ્રન, વી આર નોટ ઓનર ઓફ અવર ચિલ્ડ્રન. ઈશ્વરે આપણને 2-4 બાળકો સોંપ્યા છે. માર લાલ્યો તો હું કહું એમ જ કરે, ભિખારી થશે. એને બી એનું કેવું કરવા દો થોડું. અહીં યંગ છોકરા છોકરીઓ બેઠા છે, વધારે દેખાય છે, બહુ ખુશીની વાત છે. ઘણી બધી સ્કૂલના પ્રિન્સિપલ્સ બધા આવે છે, ડૉક્ટર્સ આવે છે, પોલીસ ડિપાર્ટમેન્ટ. એટલે મને બહુ ખુશી છે કે આજે એકદમ બેલેન્સ ઓડિયન્સ છે પહેલી વાર ઘણા સમય. તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ? હા, એમાં તો પીએચડી છે આપણે.
મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી કાળી વાળ વગરની છોકરી ગમે? આ કાણી જ જોઈએ આપણે. કોઈ છોકરો વ્હીલચેરમાં અહીંયા આવ્યો હોય તો કોઈ છોકરી એમ કે પપ્પા આ જ જોઈએ, સ્ટીફન હોકિંગ્સ થશે. ના ના ભાઈ સાહેબ, આ બધું બરાબર હોય થાય ને, પ્રેમ નથી, એ સેક્સ છે. અને સેક્સ બજારમાં પૈસાથી મળે, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આઈ વિલ ટેલ યુ વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જ્યારે 9 મહિના માના પેટમાં હોઈએ છીએ ને, આપણી અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, કશું ખબર નથી. અને આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે નાના નાના લંગોટ, બાળોતિયા અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. અને એટલે એને પગે લાગવાનું. આજે ઘણા બધા પત્રકાર મિત્રો આવ્યા છે, આપણે એક સરસ મેસેજ આપીએ. હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છો નક્કી કર્યું, તો એક નિયમ લાવવાનો. નિયમ નંબર 1 શું? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, બીએસસી, બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. મેં કમિંગ સર મરીજાને પાર આવે તો સુરત જાય છે. આ મોકા જેવા હોય છે. છોકરીઓ તો 0 ફિગર, અલા બેન ફિગર તો આવવું જોઈએ. 0 તો પછી આ તો માઇનસમાં છે. મારી દીકરીને તમે જુઓ, 85 કિલોનો બાટ છે. આમ ગાડીમાંથી ઉતરે, મને કે ગાડીમાંથી ઉતરે લાગવું જોઈએ સંજય રાવલની છોકરી છે. બોલો શું કરવું? મેં તો બેટા ભલી થાતું. મને કે જેને લઈ જવી લઈ જાય, તમે શું કરો ચિંતા કરો. અને નિયમ નંબર 2 કે સ્કૂલમાં પેલું પ્રતિજ્ઞાપત્ર છે ને, ભારત મારા દેશને કાઢી નાખવું છે. અને પેલું રાખવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ રાખવાનું છે. આજે આપણે પેટલાદમાંથી આખા ગુજરાતમાં એક મેસેજ આપીએ, 2 હાથ ઊંચા કરીને, તમે ના લાગો તમારી માની સોગન છે હો, 2 હાથ ઊંચા કરીને આપણે નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશું. મુસલમાનો આવીએ તો હાથ ચૂમશું, ગળે મળશું, પણ મા બાપનું રિસ્પેક્ટ કરશું. અને પગે લાગ્યા વગર ઘરમાંથી હોસ્ટેલમાં રહેતા હોય તો ફોટો રાખશું. કરો હાથ ઊંચા. જેટલાને બીજી વાર પાસ જોઈતા હોય એટલા. અલ્યો ભાઈ, આ તો 100% થઈ ગયું. ભાઈ ફોટો પાડો જલ્દી. વિડીયો વાળા ભાઈ આ ઉતારો તમે. અલ્યા ઊભા થાવ, ઉપર ચડો. જે લેવાનું તો લેતા નથી ભાઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સાહેબ, ફરીથી 2 હાથ જોડીને કહું છું, કદી મા બાપને દુઃખી કરશો નહીં. ગમે તે થઈ જાય, આપણે પતી ગયા તો પતી ગયા, પણ મા બાપને દુઃખી કરશો નહીં. અને એની આ નીકળી ગઈ ને તો બરબાદ. અને એનો આમ નીકળી ગયો કે મારો સંજીવ એટલે પતી ગયું બોસ, હે ને? તો બોસ મર્સિડીઝ તો જખ મારીને બહાર ઊભી જ હોય. આ એનો જાદુ છે. અને આ ઈશ્વરનું આખું ગણિત છે, આપણને ખબર નથી, કોઈ કહેતું નથી. એટલે જે યંગ છોકરા છોકરીઓને કહું છું, ડેડુન ઠેડુન બધું કર્યા વગર, મોમ ને ફોર્મ ને, હવે પછી અંગ્રેજી મીડિયમનું ચાલુ થયું છે. આપણે અંગ્રેજી વિન્ડો ઓફ ધ વર્લ્ડ છે, અંગ્રેજી વગર ચાલવાનું નથી. અંગ્રેજી આવડવું જોઈએ, પણ ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે. હેડ હેડ. માતૃભાષા ગુજરાતી. સાલા રણમાં રેત વેચી આવી અને દરિયામાં પાણી વેચી આવી, ગુજરાતી દિવેલ પીધેલો ફરે. હે, અંગ્રેજી શીખજો, અંગ્રેજી જરૂરી છે. હું હમણાં ઓસ્ટ્રેલિયા ગયો, ધોલે કે વોટ્સ યોર નેમ? મેં શું? મને કે સ્પીક ઇન ઇંગ્લિશ. મેં યુ સ્પીક ઇન ગુજરાતી. મને કે આઈ ડોન્ટ નો. મેં આઈ ડોન્ટ નો. અંગ્રેજી ભાષા છે, હોશિયારી નથી. આ મગજમાં યાદ રાખજો. અને એટલે નરેન્દ્રભાઈએ કહ્યું કે હવે અંગ્રેજીમાં ગુજરાતીમાં મેડિકલ બી કરી શકશો અને એન્જિનિયરિંગ બી કરી શકશો. મજા છે. માતૃભાષાનું ગૌરવ, હે ને? પણ અંગ્રેજી વગર ચાલવાનું નથી. બાકી બહેરા બોબડા અમેરિકા ઓસ્ટ્રેલિયા ફરીને તો આવે જ છે. ના આવડે તાર બે કરવાનું, પેલા પકડીને લઈ જાય આપણને. સમજાય છે બધું. જે કરો તે બેસ્ટ કરો. પેલા ઘરે નથી જવાનું.
ચાલુ રાખું ભાઈ? આટલામાં આટલું જોયો. આવું ઓડિયન્સ હોય તો આખી રાત બોલવાની મજા આવે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખો. પરિવારને સાથે લઈને ચાલો. એક ટાઈમ સાંજે સાથે જ જમવાનું. એક જણ બી ના આવે તો જમવા નહીં બેસવાનું. 9 વાગે 10 વાગે ડાઇનિંગ ટેબલ પર ને સવારની ચા બધાએ સાથે જ પીવાની. બપોરે ના થઈ શકે. આ પરિવારમાં લક્ષ્મી આવે છે, પૈસો આવે છે બસ. અને જે ઘરમાં મા બાપ સૌથી પહેલા સોફા ઉપર બેઠા હોય, સૌથી પહેલા જે જમે છે એ ઘરમાં પૈસો આવે છે બોસ. આવા 500 દાખલાઓનો મેં સ્ટડી કર્યો છે અને પછી આ બોલું છું. તમે તમારા મા બાપને પગે લાગો એનાથી મારો કોઈ ફાયદો નથી, પણ મને થયો છે દવા સાલી માફક આવી છે જોરદાર. અને આ પેરાસિટામોલ બધા માટે કોમ આવે એવી છે તાવમાં. લાગજો સાહેબ, ખૂબ મહત્વ આપજો મા બાપને, ખૂબ મહત્વ આપજો. ક્યાંય પાછા નહીં પડો. ચોથી વાત, જે 4000 સુસાઇડના કેસ મેં બચાયા એમાંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? પેલીએ ના પાડી, જાનુ આઈ લવ યુ, બકા બકા કઈ બકાવે. સાહેબ અહીંયા લગ્ન કરેલા પણ બેઠા છે, કુંવારા પણ બેઠા છે. ચોથી અને સૌથી મહત્વની વાત બધાએ મગજમાં યાદ રાખવાની છે અને એમ જીવવાનું છે. શું છે? ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે, શબ્દ સાંભળજો, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. ક્યાં છો? ઠોકાઈ જશે. તમારે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ. સ્પેલિંગ ના આવડે ને પછી બાઇક લઈને જતો ને પડી ગયો, શું કે ડેમેજ થઈ ગયું? બેટા ઇન્જરી કહેવાય. એમ તમારે લગ્ન કરવા છે પણ પ્રેમ શું છે, સેક્સ શું છે ખબર જ નથી. અને એટલે લગ્ન જીવનો લગભગ 50% ઉપરના સડી ગયા છે અથવા ખાલી વળગીને રહ્યા છે. અને જે કુંવારા છે તો ફોફે ચડ્યા છે. મારું કોણ થશે? મારી કોઈ કેર કરે? 15 વર્ષના છોકરા છોકરીઓ હોટલના રૂમમાં જાય છે. આટલા નાના છોકરાઓ ફેમિલી રૂમમાં જાય છે. આપણા ગુજરાતની વાત કરું છું. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો, કસરત કરો, સારી ચોપડીઓ વાંચો, યોગ્ય સમય મળે પૈણી જવાનું. બહુ દાલદર મારવાનું નથી. જેના થયા એને પૂછી લો. 80 વર્ષના ડોસી પર કહો, સારા ઘેરથી માંગા આવતા હતા, માલા ફૂટી ગયા, તમાલ ઘેર આવી. અલા ડોસી હવે શું છે તારે? પણ તમને ખબર છે લગ્નનો અર્થ શું છે? બે પરસ્પર વિરોધી વ્યક્તિઓ સાથે રહે, આખી જિંદગી ઝઘડાય, સુધરે નહીં તોય સાથે રહે, આનું નામ લગ્ન. ધીસ ઇઝ કોલ્ડ મેરેજ. પણ પ્રેમ શું છે ખબર નથી. અમારા અમદાવાદમાં એક લો ગાર્ડન છે, ખબર છે બધાને? હા, એ તો બધાને ખબર છે. ચાલો તો હા, ત્યાં સાંજે 7 વાગે એટલે છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. તો હું જોવા જઉં. આપણે કરેલો નહીં મસાલા કરે જશું. અહીંયા પેટલાદમાંથી મા બાપે પેટે પાટા બાંધીને મોકલે કે છોકરીઓ નર્સિંગ ભણશે, BCA કરશે, હોસ્ટેલમાં રહેશે. અને આ મારા બેટા ત્યાં 7 વાગે એટલે બાઇક લઈ, હા તું આવે છે, હું આવું છું. બાઇક ઊભું રહે, પછી બંને છોકરો છોકરી ઝાડ પાછળ જાય. હું આમ કરીને જોઉં આમ. પછી છોકરો છોકરીનો હાથ પકડીને શું કે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું, આ બકાઈ જ જાય 90% કેસમાં. છોકરો છોકરીને હાથ પકડી કે જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું પણ કોઈને નહીં કરું. આ કેવી વાતથી બે વેપારી ભેગા થાય? તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈને નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું. બોલો, બે ભિખારી થાય કે નહીં? આ લગ્ન સડી કેમ ગયા? એટલે મારી નહીં તો કોઈની નહીં, એસિડ.
લૈલા મજનુ સીધી ફરિયાદના પ્રેમની ખબર છે, પણ મીરાના અને રાધા રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધું પથારી ફરી જશે. પ્રેમ એટલે શું? સેક્સ એટલે શું? બોલો. આ તો અત્યારે તમે કોઈ જગ્યાએ જો બોલો ને સેક્સ, હા ભાઈ તો કેવું બોલે, એટલે આપણે એમને માં આવી ગયા. આ જરૂરી છે, આ નથી બોલ્યા એમાં જ દાંત વળ્યો છે. આ નથી બોલતા એટલે બીજે હોદે છે બધું. દીકરા દીકરીઓને બધી જ વાતોનો ખુલાસાથી કહો, હે ને. પ્રેમ શું છે બહુ મોટો વિષય છે, પણ આજે એટલું કહેવાય કે જીવન સાથી નક્કી છે. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે. પેલી બબાલો તો પતાવવી પડે ને, પેલી છોડીને ભાગ્યા હોય. એટલે બીજા જન્મમાં જો સારું જોઈએ તો અત્યારે કહું જાનુ આઈ લવ યુ. સાહેબ 10,000 વર્ષના ભારતના ઇતિહાસમાં છૂટાછેડા નામનો કોઈ શબ્દ નથી, એક શબ્દ નથી. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ. આને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. હું છે ને હમણાં જયપુર ગયો ફર્નિચર લેવા, તો અમે 3 મિત્રો ગયા. તો મારા 2 મિત્રોની વાઈફ ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર શું લીધું? કુણલ નીકળ્યા કે નહીં? મારી વાઈફ એક ફોન નહીં. મને તો સાલું ગિલ્ટી ફીલ થયું. સાલું બધાની વાઈફ ફોન કરે, મારી વાઈફ ફોન ના કરે. હું કરું તો ઉપાડે નહીં. મેં તો ઘેર જઈને પલ્લવી જોડે જ મેં તો પલ્લવી બધાની વાઈફ ફોન કરે, તું યાર એક ફોન ના કરે? મને કે બળદિયો જાય ક્યાં હજે ખૂટે જ આવે. તું કે સારી તાકાત છે લગ્ન છે. આ તાકાત છે, આ તાકાત છે બોસ. એટલે ચોથી વાત, પરણી ગયા છે એમને બી કહું છું, આગુ પાછું થવું નહીં. અને જેના નથી થયા એમને તો જરાય થવું નહીં, કારણ કે નક્કી જ છે. અમારી કોલેજમાં એક છોકરી બહુ રૂપાળી હતી, બ્યુટીફુલ છોકરી હતી, મને બહુ જ ગમતી હતી. પણ હું એની સામે જોઉં, અને હું હોટલમાં વેઇટરની નોકરી કરતો, તેલ બેલ પામોલીન લગાવીને જતો, એમ કપટ એકદમ. મારી બા કે વાળ ફેદાવા ના જોઈએ, નિયમ એક. એટલે ખાવાનું માથાનું એક જ તેલ હો, સાબુ પણ કપડાં ધોવાનું બધું એક જ. શું સાલા દિવસો હતા. ઈશ્વરની કૃપા છે. હિંમત હારવી નહીં, થાકવું નહીં, લાગેલા રહેવું, હે ને. 18 કલાક કામ કરવું. ઈશ્વરને જે દાડે એ ખબર પડી ગઈ ને કે આ સાલો થાકતો નથી, એ દાડે બોસ કહે છે ચલ આવી જા, હે ને. અને એ દિવસે મર્સિડીઝ આવી જાય છે, ચાર્ટર આવી જાય છે. હું અમદાવાદમાં પહેલી વાર અમદાવાદ ગયો તો 2 માળની બસ જોઈ. તું દોડતો દોડતો ઉપર ચડ્યો, ચાલો ઉપર ડ્રાઈવર નહીં. હું તો નીચે આવ્યો પાછો. મેં તો ઉપર ડ્રાઈવર, મને કે આમાં એક જ હોય. આવો હું હતો ગામડામાંથી પાલનપુરથી અમદાવાદ આવેલો, અને અત્યારે વિમાનમાં ફરીએ, સ્પેશિયલ ચાર્ટરમાં ફરીએ, હે ને. ઈશ્વરની કૃપા છે. સાયકલમાં પંક્ચર પડે તો 1.5 કિલોમીટર સાયકલ ઉપાડીને ચાલતા કે ટાયર ટ્યુબ ફાટી ના જાય. અત્યારે સાલા મર્સિડીઝ ને, ફોર્ચ્યુનર ને, સ્કોડા ને, જલસા છે બોસ, હે ને. ધીસ ઇઝ બ્લડી લાઈફ. પણ આ બધા નિયમો પાળવા, જે કરવું તે બેસ્ટ કરવું, ઈશ્વર પર શ્રદ્ધા, મા બાપને દુઃખી કરવાની, પરિવારને સાથે લઈને ચાલવું, જીવન સાથી નક્કી છે. એ છોકરીને અમે બધા એકવાર તારંગા પ્રવાસ સાથે ગયા. તો બધા પ્રવાસ ગયા, તો બધા બસમાં ચડતા, તો હું બસમાં ચડવા ગયો. તો પેલી છોકરીને મારો હાથ આમ ઘસાયો. મને સારી આવી મજા આવે. ભાઈ આવે જ ને, ભાઈઓ અહીંયા તો આવે જ. આપણે તો બધું સરખું છે, આપણે એવું નથી, આપણે મજા આવી. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. મને એ ખુશી હતી કે પેટલાદમાં બધા સાથે બેઠા છે, નહીં તો કથામાં જુદા બે, ત્યાંય ભરોસો નહીં. બોલો. અમેરિકામાં ગોલ્ડ કોસ્ટ છે, દરિયા કિનારે, 5,000 સ્ત્રી પુરુષો એક કપડું પહેર્યા વગર સૂતા, સાલા કાગડા જોવે નહીં. અને આપણે તો હમણાં પેટલાદમાં કોઈ આપણી દીકરી ખાલી સ્લીવલેસ પહેરી નીકળે ને, આ સાલું અહીંયા હળી ગયું છે બધું. મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ થઈ ગઈ બધી. મેં બહુ જોક્સ કીધા, બધા હશે, પણ પેલી છોકરી તો પણ હતી સરસ હો. એટલે આપણું ધ્યાન ત્યાં જ જાય. તમે જોજો, તમારે એક દાંત પડી જાય ને તમારી જીભ ત્યાં જ જશે. હું ત્યાં જોઈને પેલી છોકરી આમ આમ કરે. બહુ લાંબી વાત છે. તારંગા ગયા, જઈને પાછા આવ્યા, બહુ મહેનત કરી, પણ દાળ ગળી.
પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં તું હસતી નથી, તાર છે શું? આમ કૂતરાને જેમ વળગે. જા તેલ લે. હું તો આમ આટલે ગયો તોય બાજુ દિલ હે કે માનતા નહીં. મેં કીધું આ છોકરી એક વાર પાછું વળીને જોવે તો આપણી. હું તો ઊભો રહ્યો તો જતી રહી આગળ બીજી ગઈ. કોઈ ટોચકા જોડકા કામ આયા. હું ઘરે આવ્યો, મારા બાપુજી બહાર જ બેઠા. મારા બાપુજી પટ્ટો અક્કલ નીચે, છેટું ઉપર, ગબ્બરસિંહની જેમ. અચ્છા બાપા, અમે આમ જ ઊભા રહેવાનું, કોઈ આમ કશું નહીં. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે? મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કે તારી સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાયા ભી નહીં. બોલું બાપા ક્યાં કરી? હુઈયા છાનો માનો કરી નાખી. શું જોવાની કુંડળી કુંડળી કાંઈ નહીં ભાઈ. આખી રાત તું તો જાગ્યો હો ભાઈ. પદ્મિની કોલ્હાપુરી ને રતિ અગ્નિહોત્રી નથી. સવારે મારા ભાભી મને કે ચાલ તને લઈ જાઉં છોકરી જોવા. અમે તો ગયા એક જણા ઘરે, આમ મોટો બંગલો, બહાર ગુલાબના બગીચા, આપણા ઘરમાં તો એક તુલસીનું કુંડું નહીં ચાલું. અંદર ગયા તો એલ શેપમાં સોફા. મારા ઘરમાં એક પલંગ હતો 60 રૂપિયાનો, આમ ચૂચુડ ચૂચુડ અવાજ આવે. બાપુજી હોસ્પિટલમાંથી જૂનો લાવેલા ગાદલા હાથે હો. 8-9 વર્ષ રાખ્યો પલંગ. અને અહીંયા તો ધક 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 ધક. અને સામેથી આમ બહાનું ખુલ્યું, પેલી તારંગાવાળી આવી પાણી લઈ. પેલો હાથ અડ્યો તો એ જ આવી. એટલે મેં કીધું હા અહીં ક્યાંથી આવી? હાલી બધું બગાડશે. મને કે પાણી પીઓ. 2 ગ્લાસ ઠોકી ગયો. મને કે કેમ આવ્યા છે? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. એ પલ્લવી આજે મારી વાઈફ છે, બદલી નથી મેં હજી. પણ સાલા એવા ખટારા જેવા પિક્ચરો બનાવે. આપણા છોકરા છોકરીને બરબાદ કરવા માટે ફિલ્મ લાઈનમાં પૈસા લાગે છે. છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા માંડે, બગીચામાં જઈને ગીતો ગાવાનું ચાલુ. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હલા અને હવે આપણને કેમ નહીં આવતું? પલવીન કીધું તને? મને કે મને નહીં આવતું. કહો ના પ્યાર. ઇન્ટરવેલ સુધીમાં છોકરા છોકરીને પ્રેમ થઈ જાય. છોકરીના બાપાને ખબર પડે. છોકરીના બાપા જમાઈને ઉઠાવે, ગુંડાને લઈ જાય જંગલમાં. ગુંડાઓ પેલા જમાઈને, છોકરીનો જે પ્રેમી હોય ને એને, છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય. લઈ જાય જંગલમાં ને વીરુને આમ પકડે. વીરુ કે મુझे छोड़ो, मेरी बेटी से शादी करेगा? हाँ. પછી પગ ઉપર પાઇપો મારે, દે ઠોક. હીરો આમ પડે નીચે. મલ્ટિપલ ફ્રેક્ચરો, અહીંયા 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 બધું. પછી છોકરીનો બાપ આમ પગ રાખે, નલાયક મેરી બેટી સે શાદી. તોય પાકે હા. હું તો કહું ભાઈ નહીં કરું, મને છોડી દે. એવા છોકરીને ઘરે ખબર પડે કે મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘરેથી દોડે. એને ખબર જ હોય ક્યાં મારે, ક્રિકેટ ગ્રાઉન્ડ પર જ આવે. વીરુ મુझे ले जाओ. અને ભાઈ વીરુને માતાજી આવે. વીરુ ઉભો થઈ જાય. ફક મેડિકલ સાયન્સ, ફ્રેક્ચર બેક્ચર ચૂલામ ગયું. મલ્ટિપલ ફ્રેક્ચર વાળો ઉભો થઈ જાય. અને આપણે બધા કે કમ ઓન. એટલે ભાઈ આ ભાગી ગયેલો છે, આ શૂટિંગ છે. અને મારામારી કરે. ભાગેલો હીરો બધાને મારી નાખે, બધા મરી જાય. છોકરો ને છોકરી આમ બે આમાં હાથ ખેંચે અને આમ ધ એન્ડ. એટલે આપણે પાછા અલા ભાઈ આ આમ તો થઈ ગયા. પછી શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સામાન લાવવું પડે, ઘરના હપ્તા ભરવા પડે. સલાહ તો બતાવતા નથી. જે પ્રોબ્લેમ સારું સારું બતાવો. લુખ્ખો હીરો હોય પણ 50 લાખનું બાઇક હોય, હે 40,000ના બૂટ પહેર્યા હોય. આપણે આખી જિંદગીમાં 40,000ના ના થાય. ઉલ્લુ બનાવવાના ધંધા છે. જીવન સાથી નક્કી છે. આ દેશમાં નિયમ હતો કે 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, કસરત કરવી, બોડી બનાવી, મા બાપની સેવા કરવી, જ્ઞાન મેળવવું, કેરિયર બનાવી, 25 થી 50 વર્ષમાં લગ્ન કરવા, બચ્ચાઓ પેદા કરવા, એમને મોટા કરવા. 50 વર્ષ થાય એટલે સમાજ માટે નીકળી જવું. સાહેબ 7 વર્ષથી બિલકુલ આ કામ કરું છું. આજે 57 થી 7 વર્ષે ઘરે કહી દીધું કે હવે ભાઈ કોઈ સહી ભાઈ નહીં થાય, હે ને. હવે સમાજ માટે જીવવું છે. અને 75 થાય એટલે હિમાલયમાં જવાનું. તમે બધા જાઓ ચૂલામાં, આપણા માટે જીવવાનું. આનું નામ જીવન.
અત્યારે તો 18 વર્ષે શું થયું અમારે તો પછી ભાગી ગઈ એટલે કરી નાખ્યા. બહુ મહત્વનો વિષય છે. મા બાપ બહુ ચિંતામાં છે, સમાજ બહુ ચિંતામાં છે. યંગ છોકરા છોકરીઓને કહું છું, તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. કેરિયર બનાવો, અને કોઈ ગમે તો મા બાપને કહેજો. અને મા બાપને પણ કહું છું કે છોકરો છોકરી એમ કહે ને કે આ ગમે છે તો એની તપાસ કરો. તમને આના માટે અહીંયા મોકલ્યા છે, એટલે તમે કોઈ ના કર્યું અમારે નહીં કરવાનું. મારા બધા જ દીકરા દીકરીઓએ લવ મેરેજ કર્યા, પણ એ લવ પછી કર્યો. પહેલાં મને કીધું મને આ છોકરી ગમે છે અથવા મને આ છોકરો ગમે છે, હે ને. અને છતાં બધા દીકરા દીકરીઓ એકદમ વેલ સેટ છે. મારા ભાઈના બધા જ. પ્રેમ કરવો એ ગુનો નથી, પણ એક સમજ હોવી જોઈએ કે પ્રેમ છે શું, અને જીવન સાથે નક્કી છે તો પછી, અને લગ્ન પછી જ પ્રેમ કરવો, પહેલાં કરો એમાં લોચો પડે. અને મારો તો એક જ નિયમ છે કે સાલો આપણી જાતને જ એટલો પ્રેમ કરવો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બોસ આપણી જાતને જ એટલો પ્રેમ, બીજું બધું જાય છે. ક્યાંય કહેતો નથી, પણ અહીંયા બહુ મોડું થયું છે. પેલા ભાઈ ખવડાવવાવાળા છે ને આજે, તો 10 મિનિટ લઉં વધારે, એમ કે લાગી તો છે સાલી જોરદાર. એકવાર રાજા ક્યારે લગ્ન કરવો ને ક્યારે પ્રેમ કરવો એની વાત કહું. આ એવું નથી કે પહેલા ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો, હે ને. બહુ નમ્રતાથી બહુ મોટી વાત કહી ગયો, પણ દીકરીઓને ખાસ કહું છું કે આ શરીર છે ને બહુ પવિત્ર વસ્તુ છે. કોઈની મજાલ નથી કે એને હાથ અડાડી શકે. અને ઈશ્વરે તમને એક 6th સેન્સ આપી છે, 6ઠ્ઠી સેન્સ. કોઈ પુરુષની તાકાત નથી કે નાકથી નીચે તમારી મરજી વગર જોઈ શકે. આટલી ભગવાને તમને તાકાત આપી છે, એનો ઉપયોગ કરજો, હે ને. કપડાં પહેરો, બિંદાસ હરો ફરો, મોજ, એ બધું આપણે એમાં માનતા નથી, પણ આપણે આપણી મર્યાદાઓ, પરિવાર સાથે હોય ત્યારે ગમે તે કપડાં પહેરવા, જ્યારે મા બાપ ભાઈ બહેન, પણ જ્યારે ક્યાંય બી જઈએ ત્યારે આપણે આપણી મર્યાદાઓમાં રહેવું. આ યાદ રાખશો તો જીવનમાં ક્યારેય તકલીફ પડશે નહીં. એકવાર પેટલાદમાં રાજા ફરવા નીકળ્યો, બધા મંદિર મસ્જિદ સ્કૂલો ઉપર, આપણે મેળામાં જઈએ તો એક બોર્ડ આવે ખબર છે, આમ ગોળ હોય, વચ્ચોવચ્ચ તીર માર્યું હોય, વચ્ચે તીર મારો તો ઇનામ મળે, તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ કીધું કોને કર્યું? તો ગિરીશભાઈ કે સાહેબ એક ગાંડો છે કે બોલાવો. પેલા તે કર્યું ડાબા હાથથી વચ્ચોવચ્ચ, એકદમ વચ્ચોવચ્ચ. તો કે ચલો ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચલો, જો તું વચ્ચોવચ્ચ લાવે તો 1 લાખ ઇનામ, પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢજો. પેલો કે કાપી કાઢજો. આખું પેટલાદ ભાઈ અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જગ્યા હમાય નહીં. એક બાજુ તલવાર, એક બાજુ 1 લાખ રૂપિયા, અહીંયા બોર્ડ. પેલો ગાડો સામે, પેલા ગાડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. સમજ પડી? છોડો કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમને છે નહીં, એકબીજાનું શોષણ છે, એકબીજાને ઉલ્લુ બનાવવાના ધંધા છે, એ ફિઝિકલ એટ્રેક્શન છે. કેરિયર બનાવો, લાઈન લાગશે. પાયલોટ બનો, હે, સરસ નર્સિંગનું કામ શીખો, સેલ્ફ જાતે કંઈક ઊભા રહે, પૌવાની લારી લઈને ઊભા રહે, પાણીપુરીની લારી લઈને ઊભા રહેવાનું, પણ કોઈની જોડે ખરાબ રસ્તે કોઈ બી દિવસ વિચારીને પૈસા લેવાની, હે ને. આ બધો બહુ મોટો વિષય છે, કોઈ વાર કરીશ. 5મી અને છેલ્લી વાત, આપણે તો એક શબ્દ છે મોક્ષ. ઇસ્લામમાં એમ કહે છે કે કયામતના દિવસે અલ્લાહ એને બધાને મરદા ઊભા કરશે ને પછી એનો હિસાબ કિતાબ કરશે, અને પછી જે કરશે. આપણામાં પણ કહે કે મોક્ષ જોઈએ. મોક્ષ એટલે આ જન્મ જન્માંતરમાંથી મુક્તિ, હે ને. તો આ મોક્ષ એટલે શું? સરદાર પટેલનું નામ સાંભળ્યું? દેશનો ગૃહમંત્રી, 42 વર્ષે પત્ની મરી ગઈ, બીજા લગ્ન કર્યા નહીં. 72 વર્ષે જ્યારે મરવા પડ્યા, ખિસ્સામાં 270 રૂપિયા, દેશના ગૃહમંત્રીના ખિસ્સામાં 565 રાજાઓ પાસેથી 1 કરોડ લીધા હોત ને તો એ 550 કરોડ રૂપિયા હોત. ખાલી 270 રૂપિયા. અને એ એમની દીકરી મણીબેનને મેનેજરને શું કહે છે કે મણી, હું મરી જાઉં ને તો આ 270 રૂપિયા સરકારમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવું પડે ને. આનું નામ મોક્ષ. આનું નામ મોક્ષ. ગાંધીજીનું નામ સાંભળ્યું છે? સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે અહીંયા એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. પહેલા પૈસા માટે લોકો દોડે, પછી પૈસાથી દોડે. પહેલા સ્ત્રી માટે દોડે, પછી સ્ત્રીથી દોડે. આ મોક્ષ નથી, પણ આમ કે આમ દોડવાનું બંધ થઈ જાય એ મોક્ષ કહેવાય. જો હૈ સો હૈ. અને હું સંજય રાવલ બહુ જવાબદારીપૂર્વક અહીં બેઠેલા તમામ ધર્મ જ્ઞાતિના લોકોને મોક્ષનો રસ્તો આજે બતાવીને જવા માંગુ છું.
મેં ભગવાનને જોયા નથી પણ મારી માને જોઈ છે. મેં સ્વર્ગ નથી જોયા પણ મેં કંટ્રોલનું ખાવાનું લાવીને પણ એક રાજાના છોકરાઓ જીવે એવું જીવન જીવ્યું છે. મારા બાપુજીને 7 ભાઈ, મારી બા માટલું ભરવા જાય તો એની મોટી જેઠાણી એમ કે ઓછા ફેરા કર, સાસુ શું આપી દેશે. મારી બાના જેઠાણી 3 ફેરા કરે, મારી બા 7 ફેરા કરે. કરેલું બેકાર જતું નથી, જમા થાય છે. તમને મોક્ષ અપાવવાનો આજે રસ્તો આપીને જવું છે. 5મી અને છેલ્લી વાત, તમારે મોક્ષ જોઈએ છે જીવતા જનક રાજા જેવો. અહીંયા જ આજે જ કશું ગમે એટલા ખોટા ખરાબ કામ કર્યા હોય, એક કામ કરજો. તમારી પાસે ₹1,00,000 કે 50,000 ભેગા થાય ને, કોઈ બેંકની લોન બાકી ના હોય, કોઈને આપવા ના હોય, કોઈ હપ્તો બાકી ના હોય, કોઈ માગવા હોય, તમારા જ હોય અને તમને અંદર મારે ઇન્વેસ્ટ કરવાના છે અથવા પડ્યા છે, મારી પાસે સ્પેર મની છે, એમના માટે છે, કોઈના લાઈન નહીં. આ 50,000 લાખ રૂપિયા લઈ અને પેટલાદ અથવા આજુબાજુના ગામડામાં જજો જ્યાંથી તમે આવ્યા છો, અને તમારા સમાજની, કુટુંબની, પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન નખાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય અને લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તેવો પિત્તળ હોય, બહેન મારી છે. મારી બંગલાઓની સ્કીમ ચાલતી હોય અને મારી બહેન ભાડે રહેતી હોય. આ ભાવ પેદા કરજો સાહેબ. પેટલાદવાસીઓ, ભગવાન પણ જખ મારીને આપશે. મારા સમાજની કોઈ દીકરી દુઃખી છે અને એના સોશિયલ મીડિયા પર ફોટા મૂકશો નહીં. આ તો 1500 રૂપિયાની સાયકલ આપે ને 20 જણ ફોટા પડાવે. લોકો સાલા હું ભિખારી, કયા ભિખારી હતો. આ 5 નિયમો છે મોક્ષના ને એના. આમ જીવજો. જન્મે તો બ્રાહ્મણ છું, કર્મે પણ બ્રાહ્મણ થવાની. બ્રાહ્મણ એ કોઈ જાતિ નથી, સમાજને દિશા બતાવે બ્રાહ્મણ કહેવાય. આઈન્સ્ટાઈનને બ્રાહ્મણ કહેવાય, અબ્દુલ કલામને બ્રાહ્મણ કહેવાય, હે ને. બ્રાહ્મણે કોઈ પૂજા પાઠ તો અત્યારે બધા જ કરે. એ જમાનો ગયો અને ગીતામાં લખ્યું કે મેં જન્મને આધારે નહીં, કર્મને આધારે જાતિઓ બનાવી છે. તો હું કર્મથી પણ બ્રાહ્મણ એક સ્થિતિ છે કે જે સમાજને દિશા બતાવે. હાથ જોડીને વિનંતી કરું છું, આટલા 5 કામો તમે કરજો. તમારા બાળકો તમને જોઈને તમને કરશે, અને છતાંય ના કરે તો પેપરમાં છપાઈ દેવાનું કે આ મારો છોકરો નથી, આ મારો છોકરી નથી, પાછળ લાત મારીને કાઢી મૂકવાના. આ પાવર જ્યારે રાખશો ને ત્યારે ભય બીના પ્રીત નહીં. છોકરા સમજી જશે. મારા દીકરાને કીધું, બેટા બધું મારું છે, હું મરી જઉં પછી તારું છે, જો સરખો ચાલ્યો તો, નહીતર આપણે ગમે તે આપી દેશું. આપણું છે, હે ને, મારું છે. અને દીકરા દીકરીઓ અહીં બેઠેલા તમને કહું છું, દેવું કરીને એકવાર ફોરેન ફરી આવજો. 18 ઘરમાંથી નીકળી જાય છે, મા બાપને કહે છે તારો રૂપિયો જોઈતો નથી, અને ત્યારે દુનિયાભરની શોધો ત્યાં થાય છે, દુનિયાભરની લક્ષ્મી ત્યાં પહોંચે છે, કે બધા સેલ્ફ મેડ છે. એવરેસ્ટ પર ચડવું હોય ને તો હેલિકોપ્ટરમાં જવાની મજા નથી, એ તો 6 મહિના ધક્કા ખાતા ખાતે જઈએ, પછી ત્યાં તો ઝંડો ફડકાઈને પાછા આવવાનું છે. પૈસા અને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધ મહાવીર ને મોહમ્મદ પૈગંબરે છોડ્યા જ ના હોત. એ જરૂરી છે. પૈસા ખુદા તો નહીં, ખુદા સે કમ ભી નહીં, પણ કેટલા જોઈએ. મસ્ત જીવવાનું. 20,000 પગાર હોય તો 20 મુકેશભાઈ દહીંની કઢી જ ખાય છે, અને પેલા ઝુંપડપટ્ટી વાળો દહીંની જ ખાય છે, હું દહીંની ખાઉં છું. અને તોય એન્ટાલી આગળ આપણે કોઈ જીપ મૂકી ગયું, જતા રહ્યા જામનગર. ભાઈ ઠીસું થઈ જાય. મસ્ત જીવવાનું. ગમે તેવા અંધારામાં જતા ડરવાની, ગમે તેવી ઇન્ટરવ્યૂ આપવા જવાનું ડરવાની. મારે એકવાર મારા 12માં ટકા આવે ને, મારા બાપુજી મને એક પટાવાળાને ઇન્ટરવ્યૂ મોકલ્યો. મને કહે જઈ આવ. મનમાં કીધું સાલા આપણે પટાવાળા, આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યૂ. તો 10 જણા બહાર લાઈનસર બેઠેલા, બધા હમામ કરે. હું બેઠો હસું કે આપણે ક્યાં કરવી હતી. તો પહેલો ઊભો થઈને અંદર જાય, દિવેલ પીધેલો પાછો આવે. બીજો અંદર જાય, દિવેલ પીધેલો જાય. મારી બાજુમાં એક ભાઈ કે તમારે ટેન્શન નથી, મેં તો આપણે ઓળખાણ છે. હવે મારે કઈ હતી જ ઓળખાણ બોળખાણ. મારો નંબર આવ્યો એટલે હું અંદર ગયો, તો એક સાહેબ આટલે ચશ્મા રાખે. ક્યાંથી આવ્યા? મેં તો તમે આવ્યા ત્યાંથી વળીશું. એટલે દરવાજો એક હોય તો બધા ત્યાંથી જ આવે ને. હવે આંખો ધોવાના કમ્પાઉન્ડરનો ઇન્ટરવ્યુ શું પૂછે, કેટલા પગથિયા ચડીને આવ્યા? હું સાહેબ 300. મને કે 3 જ છે. હું સાહેબ પૂછો શું કરવા? ફાઇલ બન. મને કે ગેટ આઉટ. તમારા જેવા લોકો સમાજ માટે કલંક છે.
મનમાં કીધું બહાર આવો બતાવું. મેં કીધું સાહેબ આપણે કોઈ પટાળા કે આના માટે પેદા નથી થયા, તો મારા બાપાનું માન રહે એટલે હું આવ્યો. બાકી આપણે ગમે તે થાય નોકરી તો નહીં જ કરવી. હું ફાઇલ લઈને હસતો હસતો બહાર આવ્યો તો પેલા 6 જણા હતા ને, મને કે શું થયું? મેં કીધું પાસ. પેલા 6 જણ ઘેર જતા રહ્યા. આ સાલો આપણો કોન્ફિડન્સ. બીજા લોકો નક્કી કરે કે તું સારો લાગે છે, કપડાં સારા લાગે છે. 15,000નો સેલ્સમેન 20,000નો સૂટ પહેરાવે, ઘેર એમ કે સાલો આ તો સારો નથી, પણ જખ મારવા એનું માન્યો. બંદા ખુદ કી નજર में सही होना चाहिए. दुनिया भाड़ में जाए, જેને જે કહેવું હોય કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. લોકો 4 દિવસ બોલશે, ભૂલી જશે. આપણે દર્પણમાં જોવાનું, માથું બાથું ઓળાવવાનું. નાના પાટેકર એક પિક્ચરમાં દર્પણમાં જોઈને આરતી ઉતારતો હતો. એક જણે કહ્યું ક્યાં કરતે હો? तुम्हें पता नहीं अपने आप की कितनी इज्जत करता हूँ. ખાલી ઇજ્જત કરવાની આપણે, બીજા થોડી આપણે ઇજ્જત કરશે. આવું મસ્ત જીવન છે, મસ્ત જીવીશું. ઈશ્વરે બહુ નાની જિંદગી આપી છે, પણ વન્સ મોર કે એવું જીવીને જવું છે. દરેક માણસ વન્સ મોર કરી શકે એમ છે. અને ફરીથી આ દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. અને ત્યારે દરેક ભારતીય તરીકે આપણે આ દેશ માટે કંઈક કરીએ એવી મારી ભાવના છે.